સૌને જય માતાજી, જય ભવાની। ઓક્સિજન કે જે નું બીજ પરિશ્રમથી પ્રગતિના નામથી રોપાયેલું અને હવે વટવૃક્ષ સમાન બની ગયું એ ઓક્સિજનના 115મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હું જયદેવસિંહ ગોહિલ, ઓક્સિજન ઓનલાઈન વેબિનારના ઓર્ગેનાઇઝર અને એક સામાજિક કાર્યકર્તા છું। આજના અતિથિ વિશેષની આછેરી ઓળખ આપું, કેમ કે સાચી ઓળખ અને જાજી ચર્ચા તો આપણે આજે એમનો જ પૂરેપૂરો સમયનો સદુપયોગ કરી એમનો જ લાભ લેવાનો છે, એમની વાણીનો જ આપણે લાભ લઈશું। તો આપ આજના અતિથિ વિશેષ છે અમીષાજી ભાવિકભાઈ પંડ્યા, જે સ્વાસ્થ્ય અને વેલનેસ ક્ષેત્રમાં કાર્યરત છે। લોકોને સ્વાસ્થ્યમાં જીવનશૈલી અપનાવવા માટેનું માર્ગદર્શન જોઈતું હોય તો એ અમીષાજી છે। વધુ વાત આપણે એમના સ્વમુખે જ આપણે સાંભળીશું। તો વધુ સમય ન લેતા આપણે આજના વેબિનારને સ્ટાર્ટ કરીએ। સ્ટાર્ટ કરતા પહેલા ખાસ જણાવી દઉં, ઘણા બધા આજે નવું જોઈનિંગ પણ હોય, પ્રથમ વખત જોઈનિંગ પણ કરતા હોય, બધાને પોતાની વાત રજૂ કરવાનો સમય અમે લાસ્ટમાં આપીશું, એટલે વચ્ચે આપણે વેબિનારની ગરિમા જાળવીશું અને આપણું માઇક છે એ અનમ્યુટ નહીં કરીએ। મિત્તલબા। જય માતાજી, નમસ્તે, વેલકમ ઓલ ઓફ યુ। ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જો તમે ગૂગલ મીટથી જોડાયેલા છો તો લાસ્ટમાં વાત કરી શકશો, અને જો યુટ્યુબથી જોડાયેલા છો તો તમે વાત નહીં કરી શકો, ફક્ત ને ફક્ત વેબિનારને જોઈ શકશો અને માણી શકશો। તો જેને પણ વાત કરવાની ઈચ્છા હોય એ ગૂગલ મીટ, તમને જે લિંક મળી છે એમાં ગૂગલ મીટ લખીને જે લિંક છે એમાં જોઈન કરજો પ્લીઝ। થેન્ક યુ સો મચ અમીષા મેડમ। આજે ખબર નહીં મને પરસેવો વળી રહ્યો છે કે જ્યારે કોઈ આપણાથી મોટું કે ગુરુ એટલે હેલ્થ ગુરુ મારા હોય તો મને વધારે ટેન્શન થાય। તો હેલ્થ ગુરુને થેન્ક યુ પહેલા તો અમારા કાર્યક્રમ માટે આટલો કિંમતી સમય આપવા બદલ। અને પહેલો જ ક્વેશ્ચન તમારો આપને એ છે કે આપનું મૂળ ગામ કયું છે, આપનું ફેમિલી શું છે, એ વિશે થોડી માહિતી અમને આપો। નમસ્કાર મિત્તલબા, નમસ્કાર જયદેવસિંહજી। મારું નામ અમીષા છે, અમીષા પંડ્યા, અને આ મારું મૂળ ગામ છે છોટાઉદેપુર। એટલે અમે લોકો સાબરકાંઠાના છે, પણ વર્ષોથી અમે લોકો છોટાઉદેપુરમાં રહીએ છીએ, જે વડોદરાથી 100 કિલોમીટર દૂર છે। તો મારો જન્મ પણ ત્યાં થયો અને હું મોટી પણ ત્યાં થઈ। મારું કોલેજ સુધીનું ભણતર પણ ત્યાં જ કમ્પ્લીટ થયું છે। અને મારા ફેમિલીમાં સાસુ સસરા છે, મારો 17 વર્ષનો બાબો છે અને મારા હસબન્ડ। મારા સાસુ સસરા રાજસ્થાનમાં રહે છે, કારણ કે એ લોકોને ત્યાં આગળ જોબ છે। મારા સાસુ એ કોર્પોરેટર છે ભાજપના, અને મારો સન, હું અને મારા હસબન્ડ ત્રણે વડોદરામાં રહીએ છીએ। તો આવું મારું નાનકડું સરસ મજાનું ફેમિલી છે। જી, મોર્નિંગ વોક એટલે શું, અને આ મોર્નિંગ વોકની શરૂઆત કેવી રીતના થઈ, અને મોર્નિંગ વોક જ નામ શા માટે, એ વિશેની વિસ્તૃત માહિતી આપો। ચોક્કસ। મોર્નિંગ વાવ એટલે ઘણા બધા લોકોને એવું લાગે કે તમારું સેશન, પણ મોર્નિંગ વાવ એ ખાલી એક સેશન નથી, એ એક જીવન બદલવાની શરૂઆત છે, જ્યાંથી લોકોનું જીવન બદલાય છે। અને આજના સમયમાં લોકો સવારે ઉઠે તો છે, પણ ઉર્જા વગર અને દિશા વગર ઉઠે છે, કે એનર્જી નથી હોતી ને ક્યાં શું કામ કરવાનું છે એ કોઈ ગોલ ફિક્સ નથી હોતો। સવારે ઉઠવાનું, ઓફિસ જવાનું, પાછું ઓફિસથી ઘરે આવવાનું, કાં તો સવારે ઉઠો, ઘરકામ કરો, બાળકોનું ધ્યાન રાખો, સાંજ પડે પાછા સૂઈ જાઓ। તો ઉર્જા વગર અને દિશા વગર ઘણા લોકો સવારે ઉઠતા હોય છે। તો મોર્નિંગ વાવ એ એક એવી જગ્યા છે જ્યાં આગળ આપણે આપણા દિવસની શરૂઆત એક પોઝિટિવિટી સાથે કરીએ છીએ, અને યોગ્ય માર્ગદર્શન અને સ્વ વિકાસ સાથે ત્યાં આગળ આપણે આપણી દિવસની શરૂઆત કરતા હોય છે।
કે જ્યાં ફક્ત હેલ્થ નોલેજ નથી મળતું, પણ લાઈફના ગોલ કેવી રીતે કમ્પ્લીટ કરવા એ વિશે પણ ઘણી બધી માહિતી મળતી હોય છે. અને અહીંયા આગળ આપણે બધા અને અમારા જે સ્ટુડન્ટ છે શીખતા હોય છે કે પોતાનું હેલ્થ છે, માનસિકતા છે અને લક્ષ્યને બેલેન્સમાં રાખીને કેવી રીતે આગળ વધવું. તો આ મોર્નિંગ વાવમાં આ વિશેની અમે લોકો વાત કરતા હોય છે. આ રીતે અમારો મોર્નિંગ વાવ છે અને મોર્નિંગ વાવ એ યાદ પણ અપાવે છે કે સફળતા એ ફક્ત બહારથી નથી હોતી, સફળતા એ અંદરથી હોય છે. તો જેટલો માણસ અંદરથી કોન્ફિડન્ટ થશે એટલું બહારથી સફળ થવાનું જ છે. તો મોર્નિંગ વાવ એ લોકોને પોઝિટિવિટી આપે છે, ઉર્જા આપે છે. અને મોર્નિંગ વાવ એ મારા માટે ફક્ત સેશન નથી, પણ મોર્નિંગ વાવ એ મારા માટે એક એવી આદત છે જે મને રોજ વધુ એક સારો માણસ બનવા માટે પ્રેરક આપે છે. એટલે કે હું રોજ મારામાં શું બદલાવ કરું. હું જ્યારે પણ સેશન લઉં, ફિઝિકલ અને વર્ચ્યુઅલ બંને સેશન્સ અમારા થતા હોય છે. તો વર્ચ્યુઅલી તો હું સેશન્સ નથી લેતી, અમારા ઇન્દુ મેડમ લે છે, પણ ફિઝિકલી હું રોજ લઉં છું. તો હું રોજ એ વસ્તુ બદલી શકીએ. તો મોર્નિંગ વાવ એટલે જીવન જીવવાની શરૂઆત છે. તો ત્યાં ફક્ત હેલ્થ નથી મળતી, પણ નવી જિંદગી જીવતા આપણે શીખીએ છીએ. મોર્નિંગ વાવનું નામકરણ કેવી રીતના થયું? એમ મીન્સ કે તમે મોર્નિંગ વાવ એ નામ કોઈએ સજેસ્ટ કર્યું, કેવો વિચાર આવ્યો, નામકરણ કેવી રીતના થયું મેડમ? જેવી રીતે બહુ સરસ સવાલ તમે પૂછ્યો. એકચ્યુઅલી મોર્નિંગ વાવનું નામકરણ મેં નથી કર્યું. અમારા એક સ્ટુડન્ટ આવતા હતા, તો એવું કહેતા હતા કે ભાઈ મોર્નિંગ વાવ છે ને ફક્ત સવારે ઉઠાડે નહીં આપણને, પણ જીવનમાં આગળ વધવાની શક્તિ પણ આપે. એટલે કે જ્યારે હેલ્થ સારી થાય, મેન્ટાલિટી સારી થાય, આપણે ફિઝિકલી અને મેન્ટલી ફિટ હોઈએ ને તો આપણને એવું થાય કે હવે મારે કંઈક કરવું છે આગળ. કાં તો આપણે જે કરતા હતા પાસ્ટમાં એ નથી કરી શકતા, તો એક નવી ઉર્જા મળે એટલે બધા ફરી કરવાનું સ્ટાર્ટ કરે. તો એ મારા સાથે આવે ને ત્યારે એવું બેસે. અને પહેલા છે ને મારા સેશનનું નામ જે હતું એ મારા દીકરાના નામ પરથી હતું કે પૂજન ન્યુટ્રીચાર્જ પોઈન્ટ, એમ. એવું કોઈ એ નહોતું કે કેમ. તો એ મને રોજ જ આવીને કે તમારે જ્યારે પણ નામ રાખવાનું હોય ને, કારણ કે આગળ જેમ જેમ સફળતા મળે એવી રીતે આપણે ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે ત્યાં આગળ નામ રજીસ્ટર કરાવવું પડે. તો એ મને હંમેશા એવું કહેતા કે જ્યારે પણ તમારા સેન્ટરનું નામકરણ કરવાનું હોય ને તો મોર્નિંગ વાવ રાખજો, કારણ કે અહીંયા આગળ આવીને બધાની મોર્નિંગ વાવ થઈ જાય છે. તો અમારા રેખાબેન કરીને બહુ જૂના સ્ટુડન્ટ હતા, અને એમણે આ નામ રાખ્યું હતું કે અહીંયા આગળ આવીને બધાની મોર્નિંગ વાવ થાય છે, તો આનું નામ મોર્નિંગ વાવ જ થવું જોઈએ. અને જ્યારથી મોર્નિંગ વાવ પ્રસિદ્ધ થવા લાગ્યું ત્યાંથી બધી જગ્યાએ મોર્નિંગ વાવ, મોર્નિંગ વાવ, મોર્નિંગ વાવ. ઘણા લોકોને અમે લોકો કહીએ મોર્નિંગ વાવ તો કે મોર્નિંગ વોક, તો અમે કહીએ ના, મોર્નિંગ વોક નહીં, મોર્નિંગ વાવ. આગળ ખરેખર મોર્નિંગ આપણી વાવ થાય છે. બહુ સરસ. આપના સ્ટુડન્ટને પણ ધન્યવાદ કે એને આટલું સરસ નામકરણ કર્યું છે કે બધાની મોર્નિંગ વાવ કરી રહ્યા છે. જ્યારે અમે તમને ઇન્વાઇટ કરવાનું વિચારી રહ્યા હતા ત્યારે અમને ખુદને એમ થતું હતું કે વેઇટ લોસ ને હેલ્થ કોચ તો અત્યારે ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ કે સોસાયટી તમને જોવા મળશે કે હેલ્થ કોચ છે, વેઇટ લોસ અઢળક જોવા મળે છે. તો તમારું મોર્નિંગ વાવ અધર વેઇટ લોસ વાળા કોચથી અલગ કેવી રીતના છે? અને હું તો જાણું જ છું, કારણ કે હું 1 મહિનો ને 15 દિવસથી જોડાયેલી છું, પણ ઓડિયન્સને અને તમામ લોકોને સાચી માહિતી કે વેઇટ લોસ અને મોર્નિંગ વાવમાં શું ડિફરન્ટ છે એ જણાવો. હા મિત્તલબા, જેવી રીતે આજના સમયમાં જુઓ તો માર્કેટમાં વ્યક્તિ ખાલી વેઇટ લોસની જ વાત કરે કે ભાઈ મારે વજન ઓછું કરવું છે, અને જ્યારે વજન ઓછું કરવાનું વિચારે ને ત્યારે એની સાથે સાથે એને બીજો હજી એક વિચાર આવે કે હું વજન તો ઓછું કરીશ પણ પાછું વધી જશે તો. એટલે ઓછું કરતા પહેલા એને પાછું વધી જવાનો ડર વધારે હોય. તો મોર્નિંગ વાવ એ વેટ લોસ નથી કરાવતું, એ લાઈફસ્ટાઈલ ટ્રાન્સફોર્મ કરે છે. એટલે કે પૂરી જીવનશૈલી બદલવામાં મદદ કરે છે, જેથી કરીને જ્યારે માણસ શીખે કે કયા કારણોસર એનું વજન વધી રહ્યું છે, અને એ કારણોનું જો એને ખબર પડી જાય કે ભાઈ મારું કયું કારણ છે જેના કારણે મારું વજન વધે છે, તો એ ફક્ત ડાયટ અને ખાલી ફૂડ અને એક્સરસાઇઝ આના ઉપર જ ફોકસ ના કરે. એટલે અમે લોકો ફક્ત ડાયટ પર ફોકસ નથી કરતા, અમારું ફોકસ સૌથી વધારે હોય છે માઇન્ડસેટ પર. અને એટલે જ મોર્નિંગ વાવ 3 વસ્તુઓ ઉપર વધારે ફોકસ કરે છે. એક તો છે માઇન્ડસેટ, ન્યુટ્રિશન અને ડિસિપ્લિન. તમે જેવી રીતે કીધું કે મેડમ મને તમારા સાથે વાત કરતા થોડો ડર લાગે, પર્સનલ લાઈફમાં બહુ એક સરળ વ્યક્તિ છું કે એઝ અ મધર, એઝ અ વાઈફ અને
જ્યારે હું બહાર મારા સ્ટુડન્ટ સાથે, મારા કોચિસ સાથે જાઉં તો એ લોકોને એવું લાગે કે મેડમ તમારી પર્સનાલિટી આખી અલગ છે, જી પણ મારું ફિલ્ડ એક ટીચર તરીકેનું છે અને ત્યાં મારી ભૂમિકા એક પ્રિન્સિપાલ તરીકેની છે. હવે જી. પ્રિન્સિપાલના અંદર જ ડિસિપ્લિન ના હોય તો કોઈના અંદર ડિસિપ્લિન લાવી ના શકે. તો અમારું જે ફોકસ છે મોર્નિંગ વાવનું એ માઇન્ડસેટ, ન્યુટ્રિશન અને ડિસિપ્લિન પર છે. તો જ્યારે વ્યક્તિ ડિસિપ્લિનમાં આવે ને, મોટિવેશન કેવું હોય કે 72 કલાક સુધી તમને મળે, 72 hours સુધી તમે મોટિવેટ રહો કાં તો ઇન્સ્પાયર થાવ, પછી થોડું પણ આમ થાય એટલે તમારું મોટિવેશન ડાઉન થઈ જાય. પણ જ્યારે વ્યક્તિ ડિસિપ્લિનમાં આવે ને તો એ લાઈફ લોંગ એ વસ્તુને ફોલો કરી શકે. તો એ ફક્ત વેટ લોસ પર ધ્યાન ના આપે, પણ એ સાથે સાથે પોતાની હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે પણ એ ફોકસ કરે. તો એટલા માટે વજનની દુનિયાના અંદર, વેટ લોસના માર્કેટમાં એ મોર્નિંગ વાવનું નામ પૂરું અલગ છે, જ્યાં આગળ લોકો ડિસિપ્લિનમાં આવે છે અને પોતાની હેલ્થ ઉપર ફોકસ કરતા થઈ જાય છે. જી. અને અહીંથી ખાસ એ પણ જણાવી દઉં કે મોર્નિંગ વાવ એટલે એટલું વેટ લોસ નહીં, એ દરેક તમારા હેલ્થ રિલેટેડ, તમને કોઈ તકલીફ છે એને રિલેટેડ પણ બધા જ ન્યુટ્રિશન કે તમારે શું ખાવું ન ખાવું એને પણ હેલ્પફુલ થાય છે. ઘણા બધાને ઓપરેશન કે એવી મેજર બીમારી જે મેં સાંભળી પણ નહોતી કદાચ અત્યાર સુધી, એવી બીમારીઓ મોર્નિંગ વાવ દ્વારા ઠીક થયેલી છે, સારું થયેલી છે. જાણીને ખુશી થાય કે દવાઓ, ઇન્જેક્શનો બધાને ખબર છે કે હાનિકારક છે, અને મોર્નિંગ વાવમાં ટ્રીટમેન્ટ કહો કે વેટ લોસ કહો, તમને કોઈ ખાવાની રોકટોક નથી. પહેલી વસ્તુ એ, આજથી 5-6 વર્ષ પહેલા મેં એક જગ્યાએ વેટ લોસ માટે ટ્રાય કર્યું ને તો મને બેસન નહીં ખાવાનું, ઓઇલ નહીં ખાવાનું, ઘી નહીં ખાવાનું, 80% વસ્તુ પર પાબંદી લગાવી દીધી હતી. ફક્ત 20% જ વસ્તુ, અને એ મોકલાવે એ ખાખરા જ ખાવાના. તો 2-3 દિવસમાં તો હું જાણે વેસ્ટ ઇન્ડિઝથી આવી હોય એટલી બ્લેક થઈ ગયેલી અને ચક્કર આવે એવું હાલત થઈ ગયેલી. એટલે આ મોર્નિંગ વોક એકદમ અલગ છે. તમે ન્યુટ્રિશનની વાત કરી તો મારો એ પ્રશ્ન ખાસ રહેશે કે 7 પિલર્સ શું છે? જેવી રીતે મોર્નિંગ વાવ તમે કીધું ને કે કંઈ પણ ખાવાનું બંધ નથી કરાવતા, કારણ કે મોર્નિંગ વાવ એ છે ને એ ફક્ત ડાયટ ઉપર નહીં, જે મેં પહેલા કીધું, પણ એ લોકોના વિચારો ઉપર અને જીવનશૈલી બદલાવે છે. હવે જ્યારે જીવનશૈલી બદલવાની વાત કરીને ત્યારે કોઈ પર્ટિક્યુલર વસ્તુ બંધ કરવી ને કોઈ પર્ટિક્યુલર વસ્તુ ખાવી એવું ના હોય. લોંગ સમય સુધી જે બંધ કરવાનું છે એ બંધ જ કરવાનું છે, અને જે નથી ખાતા અને બોડી માટે જરૂરી છે એ કાયમ માટે એડ કરવાનું છે. આપણને ખબર હોવી જોઈએ, એટલે આપણે માઇન્ડસેટ ઉપર કરીએ છીએ. અને 7 પિલર્સ, આપણને ઘણી વખત એવું લાગે કે મારા શરીરમાં કોઈ પણ બીમારી નથી તો હું હેલ્ધી જ છું. ઘણા બધા લોકો એવું માને કે ભાઈ મને બીપી, ડાયાબિટીસ કે આવું કંઈ નથી એટલે હું હેલ્ધી છું, તો મને કંઈ કરવાની જરૂરત જ નથી, હું ગમે તે ખાઈ શકું છું, ગમે રીતે ફરી શકું છું. પણ આપે પણ જોયું હશે ને બીજા બધાએ પણ જોયું હશે કે બીમારી છે ને એ આમંત્રણ આપીને નથી આવતી, એ આવી જ જાય છે. અને આવી જાય ને પછી એને જ્યારે આપણે બહાર કાઢવી હોય ત્યારે ઘણું અઘરું પડે. તો જે 7 પિલર્સ છે એ હેલ્થના છે, એટલે કે આપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણેય દ્રષ્ટિમાં આપણે હેલ્ધી થવાનું છે. WHO પણ એવું કહે છે કે શરીરમાં કોઈ બીમારી નથી, બ્લડ રિપોર્ટ તમારા નોર્મલ આવે છે એટલે તમે બીમાર નથી એવું નથી, પણ તમે શું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે ફિટ છો? આ ત્રણેય કન્ડિશનમાં ફિટ ના હોય તો પણ તમારે તમારી હેલ્થ ઉપર ફોકસ કરવું જ જોઈએ. અને આ 7 પિલર જે આપણે હેલ્થના ફોલો કરીએ છીએ એ આપણને જીવન બેલેન્સ કરવામાં મદદ કરે છે. ફક્ત હેલ્થ નહીં, આખી આપણું લાઈફસ્ટાઈલ અને લાઈફને બેલેન્સ કરવામાં મદદ કરે છે. તો આ 7 પિલર કયા છે? તો એક છે પોષણ, ન્યુટ્રિશન. હવે જ્યારે પણ આપણે ન્યુટ્રિશનની વાત કરીએ ને તો લોકોને એવું લાગે કે કંઈક પ્રોડક્ટ હશે, કાં તો કંઈક આવું હશે, તેવું હશે. આજના સમયમાં સપ્લિમેન્ટ વગર કંઈ પણ ખાવાનું, એટલે ખાવામાંથી નથી મળતું એવું નહીં, ફૂડમાંથી ન્યુટ્રિશન આપણું ડિપ્લીટ થઈ રહ્યું છે. એટલે કે સદંતર નથી મળી રહ્યું એવું નથી, પણ ધીમે 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 કરીને ફૂડમાંથી ન્યુટ્રિશન ઓછું થઈ રહ્યું છે. એટલે ખાવા છતાં પણ ઘણા બધા પોષક તત્વોની આપણા શરીરમાં ઉણપ છે. એટલે જ્યારે તમે નોર્મલ રિપોર્ટ કરાવવા જાઓ તો પણ તમને એવું કહે કે ભાઈ તમારું હિમોગ્લોબિન ઓછું છે, કાં તો કોલેસ્ટ્રોલ લેવલ ઓછું છે, વિટામિન ડી ઓછું છે, કેલ્શિયમ ઓછું છે, B12 ઓછું છે. આ બધું નોર્મલ થઈ ગયું છે. તો આપણે સમજવું જરૂરી છે કે ન્યુટ્રિશન એ સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ પિલર છે, જેના વગર આપણું શરીર ચાલે જ નહીં. શરીરની સાથે મગજ પણ નહીં ચાલે. તમે જેવી રીતે વિટામિન B12 ની વાત કરો તો એ શરીર ઉપર જ ઇફેક્ટ નથી કરતું, એ તમારી માનસિકતા પર પણ એટલું જ ઇફેક્ટ કરે છે. આજકાલ લોકોને એન્ઝાયટી, ડિપ્રેશન આનો પ્રોબ્લેમ વધી ગયો છે.
તો ક્યાંક ને ક્યાંક વાઇટામિન ડી અને વાઇટામિન B12 ની ડેફિશિયન્સી હોય તો તમને ડિપ્રેશન અને એન્ઝાયટી આવે છે, ને 90% લોકોને ડિપ્રેશન અને એન્ઝાયટી B12 અને વાઇટામિન ડી ની ડેફિશિયન્સીના કારણે જ છે. તો સૌથી પહેલું પિલર છે આપણું ન્યુટ્રિશન છે, એટલે કે શરીરને યોગ્ય પોષણ આપવું. એટલે એને જે જરૂરી છે એ વસ્તુ ખાવા દ્વારા આપો કે સપ્લિમેન્ટ દ્વારા આપો. બોડીને જે જરૂરી છે એ તમને ડેલી બેઝિસ પર આપવું પડશે. ફિઝિકલ એક્ટિવિટી એટલે કે વ્યાયામ. ફિઝિકલ એક્ટિવિટી ઘણા લોકોને એવું લાગે કે અમે લોકો ફિટ છે. ફિઝિકલ એક્ટિવિટી એ લોકોને જરૂરી છે જેમને વજન ઓછું કરવું છે. તો હવે જેમનું વજન બરાબર છે એ શું કરશે? તો એ લોકોને એવું લાગે કે હા ભાઈ અમારે એક્સરસાઇઝની જરૂર નથી. ફિઝિકલ એક્ટિવિટીની જરૂરિયાત દરેક બોડીને છે. એટલે જ્યારે બાળક જન્મે ત્યારે પણ એને એક્સરસાઇઝ કરવામાં આવે, એનો હાથ આમ આમ કરે, એના પગને કરે. તો ફિઝિકલ એક્ટિવિટી એટલે કે આખા દિવસ દરમિયાન એક ગોલ રાખો. તમારું વજન વધારે છે કે ઓછું છે, જો તમે ચાલી શકતા હોય અને ડોક્ટરે તમને ચાલવાની અનુમતિ આપી હોય તો એક ગોલ સેટ કરવાનું કે મને દિવસમાં 5 થી 10,000 ડગલા ડેલી ચાલવાના જ છે. આદત બનાવો. એ પણ ના કરી શકો તો કઈ વાંધો નહીં. દર અડધો કલાકે એટલીસ્ટ 3 મિનિટ માટે આપણે ઊભા તો થઈ શકીએ આપણી જગ્યા પરથી. ક્યારેક ક્યારેક એક જ જગ્યાએ 3 થી 4 કલાક વીતી જતા હોય છે ને આપણને ખબર પણ નથી પડતી. તો આપણું બીજું પિલર જે છે એ ફિઝિકલ એક્ટિવિટી છે. ત્રીજું છે સ્લીપ. જ્યારે પણ પ્રોડક્ટિવિટીની વાત આવે ને તો લોકો સ્લીપને સાઈડમાં મૂકી દે. એટલે કંઈ પણ કામ કરવું હોય, ઓફિસનું કાં તો પાર્ટી કરવી છે, ફ્રેન્ડ્સને મળવું છે, તો રાતનો સમય વધારે અનુકૂળ લાગે લોકોને, એટલે સ્લીપને એટલું ઇમ્પોર્ટન્ટ નથી આપતા. પણ સ્લીપને ઇમ્પોર્ટન્ટ નથી આપતા એટલે જ અત્યારે હેલ્થ ખરાબ થઈ રહી છે. તો આપણું જે ત્રીજું પિલર છે એ સ્લીપ છે, અને સારી ઊંઘ એ આપણું મગજનું રિચાર્જ પણ છે. લોકોને અત્યારે વાત વાત પર ગુસ્સો આવી જાય છે, એન્ઝાયટી, ડિપ્રેશન, એટલે મગજ રિચાર્જ જ નથી રહ્યું. મગજને આરામ જ નથી મળી રહ્યો તો મગજ રિચાર્જ કેવી રીતે થશે? તો આપણું ત્રીજું પિલર સ્લીપ છે. ચોથું પિલર જે છે આપણી મેન્ટલ હેલ્થ છે, એટલે કે પોઝિટિવ માઇન્ડસેટ. પોઝિટિવિટી, અત્યારે નેગેટિવિટી બહુ વધારે છે. એટલે તમે જો વર્લ્ડમાં પણ કેટલી બધી વસ્તુ થઈ રહી છે, એ શેના કારણે થઈ રહી છે? નેગેટિવ માઇન્ડસેટ, નેગેટિવિટીના કારણે થઈ રહી છે. પાંચમું આપણું હાઇડ્રેશન. ભગવાને પાણી ફ્રીમાં આપ્યું છે, સૂર્યપ્રકાશ ફ્રીમાં આપ્યું છે, પણ જે પણ વસ્તુ આપણને ફ્રીમાં આપી છે ને એની આપણે બરાબર રીતે ઉપયોગ કરી જ નથી રહ્યા. હાઇડ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડિહાઇડ્રેશનના કારણે ઘણા બધા લોકોને હાર્ટ એટેક આવી જાય છે, ચક્કર ખાઈને પડી જતા હોય છે, બોડીમાં સખત સ્વેલિંગ રહેતું હોય છે. પણ એક પાણી જેની ઈશ્વરે કિંમત જ નથી લીધી આપણી પાસે, એ પાણી પણ આપણે બરાબર રીતે નથી પીતા હોતા. તો આપણું જે પાંચમું પિલર છે હાઇડ્રેશન છે, છઠ્ઠું છે કન્સિસ્ટન્સી, અને સાતમું છે કોચ. આ બધું જ ફોલો કરવા માટે તમારા પાસે એક મેન્ટોર, એક કોચ જોઈએ, જે ફિઝિકલ લાકડી તો નહીં પણ મેન્ટલ લાકડી સાથે તમારી પાછળ રહે, કે તમને ખબર હોય કે મારા પાછળ આવું કોઈક વ્યક્તિ છે જે મને આજે પૂછશે કે કેટલી એક્ટિવિટી કરી, કેટલું પાણી પીધું, ન્યુટ્રિશનમાં શું ખાધું, શું નહીં ખાધું. તો આ સાતે સાત પિલર ફોલો કરવા માટે આપણું સાતમું પિલર છે આપણું કોચ છે. જી, મને કોચ તો આપ્યા છે ને, કોચના કોચ પણ અમીષા મેડમ આપ્યા છે, જે પૂરેપૂરું મારું ધ્યાન રાખે છે. એ કોચ વિશે આપણે પછી વાત કરી. તમે લાઈફસ્ટાઈલ વાત કરી, તો લાઈફસ્ટાઈલ લોકોને સારા થવામાં કેવી રીતના મદદ કરી શકે? જે રીતે મેં તમને લાઈફસ્ટાઈલ કીધું, એટલે કે આ જે 7 પિલર્સ છે આપણા, બરાબર છે, સોશિયલ કનેક્શન પણ એમાં આવી જાય. આ 7 પિલરને બરાબર રીતે ફોલો કરવું એ જ લાઈફસ્ટાઈલ છે. ગાડી બંગલાની વાત નથી કરતા લાઈફસ્ટાઈલમાં, જીવન શૈલી બદલવાની છે. આપણી સુવાની રીત, ઉઠવાની રીત, ખાવા પીવાની રીત, આપણે ઘણું બધું બદલાવ લાવી દીધો છે. કપડાં પહેરવામાં બદલાવ લાવ્યો છે, પણ ખાવાની રીતમાં, પાણી પીવાની રીતમાં આપણે બદલાવ નથી લાવ્યા, એટલે જ આટલા બધા ચેલેન્જીસ આવી રહ્યા છે. તો લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલી બદલવી. અત્યારે જે જીવનશૈલી ફોલો કરી રહ્યા છે એના કારણે તો બધા ચેલેન્જીસ આવી રહ્યા છે. હવે આપણે જીવનશૈલી બદલીશું તો બધા ચેલેન્જીસ જવાના છે. એમાં કોઈ દવા કે એનું કોઈ અસર જ નથી. અમે લોકો ડોક્ટર્સ નથી, પણ અમે લોકો જે જીવનશૈલી બદલાવીએ છીએ એનાથી જ બધા પ્રોબ્લેમ્સ અત્યારે લોકોને સોલ્વ થઈ રહ્યા છે. તો દવા વગરનું સ્વસ્થ જીવન જીવવું હોય તો જીવનશૈલી તો બદલવી જ પડે. જે તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે એ લોકો પણ કે લાઈફસ્ટાઈલ ચેન્જ કરો. તો લાઈફસ્ટાઈલ ચેન્જ એ 7 પિલર છે જે આપણે શીખીને એને ફોલો કરવાના છે. જી, તમારા મોર્નિંગ વોકમાં એક બીજો ભાગ છે મેરેથોન. તો મેરેથોન શું છે? જે તમારી સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, મારા જેવા, એ બધા જાણે છે, પણ જે અત્યારે નવા ઓડિયન્સ છે એમને જણાવવા માટે કે મેરેથોન શું સિસ્ટમ છે તમારા પ્રોગ્રામની. મેરેથોન એ વેઇટ લોસ અને વેલનેસ મેરેથોન છે. અત્યારના સમયમાં લોકો પાસે પેશન્સ બહુ જ ઓછું છે.
જી. અને કોમ્પિટિશન જ્યારે પણ આપણે એટલે એક વજન ઉતારવાની સ્પર્ધા છે. જી. અને આ સ્પર્ધા પહેલા અમે લોકો 90 ડેઝની 90 દિવસની કરતા હતા, પણ ખબર પડે કે 90 દિવસ સુધી એક વસ્તુમાં રહેવું એટલું પેશન્સ નથી, તો પહેલા લોકો 90 દિવસની કોમ્પિટિશનમાં રન કરતા હતા. ધીરે ધીરે ચેન્જ કરીને 1 month 20 days, હવે 10 days ની જ કોમ્પિટિશન છે. જી. એટલે કે કોઈ પણ વ્યક્તિને એક સારી જીવનશૈલી અપનાવી હોય તો એને આદત પાડવી પડે. જી. આદત વગર તો આપણે કંઈ પણ નહીં બદલી શકીએ. તો એક ગ્રુપ જોઈએ. આપણે કેવું છે, બધા સોશિયલી બહુ કનેક્ટેડ છે, અને આપણે કહીએ ને મંકી સી મંકી ડુ, આપણે આવ્યા તો એમનાથી જ છે. તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને કરતા જુએ ને એટલે કરવાનું સ્ટાર્ટ કરે. તો મેરેથોન જે છે, વેલનેસ મેરેથોન, વેટ લોસ મેરેથોન, તેમાં રોડ પર નથી ભાગવાનું હોતું, એ અમારી 10 દિવસની કોમ્પિટિશન હોય છે. અને આ 10 દિવસની કોમ્પિટિશનમાં અમે લોકો એક ગ્રુપ બનાવતા હોય છે, જેમાં 8 લોકો હોય અને એક કેપ્ટન હોય. કેપ્ટન જે છે 8 લોકોનું ધ્યાન રાખે. અને મેરેથોનમાં શું થાય, તો આ ડિસિપ્લિન કે તમે હવે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે, તો તમે જ્યારે કોઈ સ્પર્ધામાં ભાગ લો તો તમારે અમુક રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા પડે. તો 10 દિવસની વાત હોય તો આપણે આરામથી કરી શકીએ. તો આજે 7 પિલર અને જીવનશૈલી બદલવાની વાત કરીએ છીએ. મેરેથોનમાં અમે લોકો પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ, અને 10 દિવસ કરીને 4 દિવસનો પછી બ્રેક હોય, એટલે 1 મહિનામાં 2 મેરેથોન રન થાય. અને આ મેરેથોન દ્વારા લોકોનું વેટ લોસ અને હેલ્થ બહુ સારી રીતે ઇમ્પ્રૂવ થઈ રહી છે. એટલે જે વ્યક્તિને 1 કિલો વજન ઉતારતા કદાચ 1 મહિનામાં 3 થી 4 કિલો વજન ઓછું કરી શકે, ત્યાં એક કોમ્પિટિશન હોય 8 લોકો સાથે, અને કોમ્પિટિશનમાં પાર્ટ લેવાના કારણે એ 10 દિવસમાં 3 થી 4 કિલો વજન ઓછું કરી શકે છે, અને એ પણ હેલ્ધી રીતે. સ્કિન પણ ગ્લો થાય, એનર્જી પણ વધે, એ રીતે. જી. મને શરૂમાં એવું જ હતું, જ્યારે એવું કહેવાય ને કે મેરેથોન માટે નામ લખાવ, તો મને એમ થયું કે બરોડા જઈ અને રોડ ઉપર દોડવાનું હશે, આ મેરેથોન શું હશે. પણ મેરેથોન દ્વારા એક ખાસ વસ્તુ જે મને જાણવા મળી, ડિટોક્સ, એ મને ખ્યાલ નહોતો. એ મેરેથોનનો એક બહુ જ મહત્વનો ભાગ છે, જે મને શીખવા પણ મળ્યું, અને ઘણા બધાને ખ્યાલ હશે. મને નહોતો ખ્યાલ, એ હું સ્વીકારું છું. તમે કેપ્ટન અને કોચની વાત કરી, તો આ આઈડિયા ક્યારે ને કેવી રીતના આવ્યો કે અલગ અલગ કોચ બનાવવા, અને તમારી સાથે અઢળક લોકો સંકળાયેલા છે, તો બધાને કોચ કેવી રીતના હેન્ડલ કરી શકે, એ વિશે માહિતી આપો. એકચ્યુઅલી અમારું જે મિશન છે, માર્ક્યુઝનું મિશન છે. તો એ 1980માં એમને એક મિશનની શરૂઆત કરી હતી કે મેકિંગ ધ વર્લ્ડ હેલ્ધી એન્ડ હેપીયર. અને એ મિશનને મેં મારું મિશન સમજીને સ્ટાર્ટ કર્યું. કારણ કે મોર્નિંગ વોકની શરૂઆત થઈ ને પહેલા મારી પોતાની હેલ્થ સારી નથી. મારું વજન પણ વધારે હતું, મને સ્લીપના ઘણા બધા ઇશ્યુઝ હતા, થાઇરોઇડ હતું. તો બધા ચેલેન્જીસ સાથે હું પોતે સફર કરતી હતી. એટલે મને ખબર છે કે આ બધા ચેલેન્જ સાથે જીવવું એ ઘણું ડિફિકલ્ટ છે. તો એ વખતે મારો બાબો 2.5 વર્ષનો હતો, તો હું એઝ અ મધર પણ એનું ટેક કેર નથી કરી શકતી, હસબન્ડનું પણ ટેક કેર નથી કરી શકતી, કારણ કે મારા એનર્જી લેવલ જ એટલા લો રહેતા હતા. તો સૌથી પહેલા હેલ્થ સારી કરવાની શરૂઆત મેં કરી હતી. અને મારી હેલ્થ જ્યારે સારી થઈ, એટલે મારા કોચે મને ઇન્વાઇટ કર્યું હતું. મારી હેલ્થ જ્યારે મને સારી થઈ, ત્યારે મેં વિચાર્યું કે આ મેસેજ તો દુનિયામાં બધા જ પાસે જવો જોઈએ, કારણ કે અત્યારે હેલ્થની તો બધાને જ જરૂર છે. અને એમણે મને કીધું કે તમે કરી શકો છો, કારણ કે અમારા મિશનનું નામ જ છે મેકિંગ ધ વર્લ્ડ હેલ્ધી એન્ડ હેપીયર. તો મારા જે ગુરુ છે, એમનું નામ છે છાયા નાડર અને રાજુ નાડર. એ લોકો જે ડૉક્ટર છે અને જનરલ પ્રેક્ટિસ કરે છે, એ લોકો બંને જનરલ સર્જન છે, અમારા સર જે છે. અને એમણે તો પછી મેં કીધું હું પોતે તો ડૉક્ટર નથી, તો સરે કીધું આમાં ડૉક્ટરની જરૂરત જ નથી, આમાં તમને ન્યુટ્રિશન શીખવાનું છે અને શીખવાડવાનું છે. તો શીખવા માટે જો તમે રેડી હોવ તો તમે શીખવાડી પણ શકશો. અને ત્યાંથી મેં શીખવાની શરૂઆત કરી. અને જ્યારે મિશન એવું હોય ને કે ઘણા બધા લોકોની લાઈફને ટ્રાન્સફોર્મ કરવું છે, ત્યારે એક વ્યક્તિ બધી જગ્યાએ ના પહોંચી શકે, તો ઘણા બધા લોકો આવે છે, પણ બધાને જ કોચ નથી બનાવતા. કોચ બનાવવાની પણ એક પ્રોસેસ છે, જ્યાં આગળ અમને લાગે કે વ્યક્તિનું ઇન્ટેન્શન ખરેખર સામેવાળાની હેલ્થ સારી કરવા માટે જ છે, નહીં કે પૈસા કમાવા માટે. કારણ કે કોઈ પણ કામ કરો એટલે તમને પૈસા તો બાય પ્રોડક્ટ મળવાના જ છે, પણ ફક્ત ઇન્ટેન્શન તમારું પૈસા કમાવાનું હોય તો તમે કોઈની હેલ્થ પાછળ ધ્યાન ના રાખો. તો ત્યાં આગળ અમે લોકો પહેલા ચેક કરતા હોઈએ કે એ ઇન્ટેન્શન કઈ રીતનું છે એનું, અને પછી ત્યાંથી અમે લોકો એમને કોચ બનાવીએ. કોચ બનાવ્યા પછી એ લોકોને ન્યુટ્રિશનનું નોલેજ આપવાનું શરૂ કરીએ. કેવી રીતે, સૌથી પહેલા એમણે એમની હેલ્થ સારી કરવી પડે, એટલે એઝ અ સ્ટુડન્ટ મોર્નિંગ વાવમાં આવવું પડે, પછી એ ટીચર બની શકે.
જી એટલે જેટલા પણ લોકો મોર્નિંગ વાવ સાથે કોચ તરીકે સંકળાયેલા છે એ બધા જ પહેલા સ્ટુડન્ટ હતા અને અત્યારે ટીચર બને છે. જી તો કોચની ત્યાંથી જ એ થયું કે આપણે એકલા નહીં કરી શકીએ, આપણે પૂરા વિશ્વને હેલ્ધી બનાવવું છે તો ઘણા બધા એવા લોકોની જરૂર હશે કે જેમનું ઇન્ટેન્શન સેમ છે. જેવી રીતે અમે લોકો પણ સવારે પ્રાર્થના ગાયા પછી શરૂઆત કરીએ તો એ પ્રાર્થનામાં બહુ સરસ એક લાઈન છે કે હમ ના સોચે હમે ક્યાં મિલા હૈ, હમ ये सोचे किया क्या है अर्पण. જી તો જબ અર્પણ કરવાની વાત આવે ને ત્યારે લાઈફને ટ્રાન્સફોર્મ તમે કરી શકો, ત્યારે પૈસો બાય પ્રોડક્ટ આવે, પણ લાઈફ ટ્રાન્સફોર્મ કરવાનું જે મજા છે અને એ મજા જેને લેવી હોય ને એને જ અમે લોકો કોચ બનાવીએ. જી કેટલી સરસ સિસ્ટમ મેનેજ કરી છે અને બનાવી છે કે બધાને લાભ પણ થાય, શીખી પણ શકે અને બીજાને હેલ્પ પણ કરી શકે. મેં જોયું છે કે ઘણા દેશ વિદેશથી પણ તમારી સાથે મોર્નિંગ વોક સાથે સંકળાયેલા છે. તો વર્લ્ડમાં અને વિદેશમાં શું ડોક્ટર કે ન્યુટ્રિશન નથી તો તમારી સાથે જ સંકળાયેલા છે? શા માટે? અથવા અલગ અલગ કન્ટ્રીથી તમારી જોડે કેવી રીતના એ લોકો જોડાયેલા છે? જેવી રીતે મિત્તલબા આપણે કહીએ ને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત. તો જી કામ સ્ટાર્ટ કર્યું હતું વડોદરાથી જ, જી પણ એ અત્યારે બધી જગ્યાએ સ્પ્રેડ થઈ રહ્યું છે. જેવી રીતે મેં કીધું કે અમારું મિશન છે મેકિંગ ધ વર્લ્ડ હેલ્ધીયર એન્ડ હેપીયર. જી જ્યારે એક વ્યક્તિને સારું થાય, જેવી રીતે તમને સારું થયું જી તો તમે મને અહીંયા આગળ ઇન્વાઇટ કરી જી અને 100%. ઘણા બધા લોકોને અત્યારે મેસેજ મળી રહ્યો છે. એવી જ રીતે એક વ્યક્તિને સારું થાય તો જી અમારે કહેવાની જરૂર નથી હોતી કે તમે બીજાને કહો. લોકોને જી સારું થાય એટલે એમના રિલેટિવ છે કે કોઈને કોઈ હોય તો એ લોકો ત્યાં આગળ એમને કહે અને પછી એ લોકો અમારા સાથે જોડાય છે. તો અલગ અલગ જેવી રીતના ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, લંડન છે, યુએસએ છે, આવી બધી દુબઈ છે, જે કે દુબઈમાં નથી છતાં પણ એ લોકો કે ના ભલે હોય કે ના હોય પણ તમે અમને મોર્નિંગ વોક અટેન્ડ કરવાની પરમિશન આપો. તો જી બધી જ કન્ટ્રીથી લોકો અમારા સાથે કનેક્ટ થાય છે. જી જ્યારે મેડમને ઇન્વાઇટ કરવાના હતા ને ત્યારે મને આમ થોડોક સંકોચ ને ડર થતો, કારણ કે મેડમ ક્યાંય ઇન્ટરવ્યૂ અને સોશિયલ મીડિયામાં એક્ટિવ જ નથી, એટલા વ્યસ્ત હોય છે. અને થોડોક ડર પણ લાગે, સ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ છે. રોજ સવારે અમે જ્યારે સેશનમાં હોઈએ છીએ ને ત્યારે એમ લાગે કે આમના હાથમાં ખાલી છડી નથી, જો છડી હોય તો આવી જ બને. મજાકની વાત છે આ તો, પણ એટલું સરસ બધાને ધ્યાન આપે છે. અને એ સ્ટ્રીક છે તો દરેક વ્યક્તિને સારું થાય એ માટે, નહીં કે પોતાના માટે. દેશ વિદેશથી હું રોજ જોઉં છું, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, ઘણી જગ્યાએથી લોકો જોડાય છે. એસિડિટીના પ્રોબ્લેમવાળા જોડાય છે, ડાયાબિટીસના પ્રોબ્લેમવાળા, અલગ અલગ કેન્સરના પેશન્ટ પણ જોડાયેલા છે. આ સત્ય હકીકત છે. અને બધું જાણ્યા પછી જ અમે મેડમને ઇન્વાઇટ કર્યા છે. આપ સૌ જાણો છો કે આ પ્રોગ્રામમાં એવા જ વ્યક્તિઓને ઇન્વાઇટ કરવામાં આવે છે જે સનાતન સત્ય સાથે સંકળાયેલા હોય છે. તો મેડમને ઇન્વાઇટ કરતા તો ડર લાગતો હતો, પણ ડર કે આગે જીત થઈ. મેડમે હા પાડી કે તમારું સોશિયલ વર્ક છે એટલે હું હા પાડું છું. અને આ મેં મારો કિસ્સો કીધો તો મને એ પણ જાણવાની ઈચ્છા થાય મેડમ કે તમારી લાઈફનો એવો કોઈ પ્રેરણાદાયી કિસ્સો કે જે તમે અહીંથી શેર કરવા માંગતા હો. હા, મેં કીધું ને કે મારી હેલ્થ જ પોતે બહુ ખરાબ હતી. તો જી જ્યારે પોતાની હેલ્થ સારી થઈ ત્યારે એક ઇન્સ્પિરેશન આવ્યું કે મને બધાની હેલ્થ સારી કરવી છે. જી અને જ્યારે મેં કોચ બનવાનું ડિસિઝન લીધું હતું ત્યારે મને એવું કીધું હતું કે ભાઈ તમે ઘર અને બધું નહીં સંભાળી શકો. તો મેં કીધું ને કે પૈસો બાય પ્રોડક્ટ છે, જી પણ જી ઇન્ટેન્શન પહેલા છે. તો કોઈ પણ સારું કામ કરવા જતા હોઈએ તો અડચણ તો વચ્ચે આવવાની જ છે. જી તો મારા નજીકના ફેમિલી મેમ્બર તો નહીં, પણ જે હસબન્ડના બિઝનેસ સાથે કનેક્ટેડ ફેમિલી મેમ્બર્સ છે, તો મને મારું ઘર પણ છોડીને રેન્ટ ઉપર રહેવા માટે જવું પડ્યું હતું. છતાં પણ મેં મંજૂર રાખ્યું હતું કે મને લોકોને સારું કરવું હશે તો જી પણ આ પણ મંજૂર જ છે. તો મારા કોચ જે છે એ મારું સૌથી મોટું ઇન્સ્પિરેશન છે જી કે એ એટલા બિઝી હોય, સવારે 4 વાગ્યાથી લઈને રાત્રે એમનું 12 વાગ્યા સુધી સતત એ ઓપરેશન કરે. આટલા બિઝી સ્કેડ્યુલમાંથી પણ જો એ ટાઈમ આપતા હોય આ વસ્તુ માટે તો જી મને તો ટાઈમ આપવો જ જોઈએ. અને જી ત્યાંથી જ મેં શરૂઆત કરી હતી. તો આજથી 14 વર્ષ પહેલા મારી શરૂઆત થઈ હતી અને 14 વર્ષ મને કમ્પ્લીટ થઈ ગયા છે. અને ઈશ્વરનો સાથ છે એટલે સફળતા પણ ઘણી મળી છે. જી
કહી શકાય કે 14 વર્ષનો વનવાસ તમારો ખતમ થઈ ગયો છે સ્ટ્રગલ કરતા કરતા, પણ ઘણા બધાની લાઈફ તમે ચેન્જ કરી છે. અને અહીંથી એ વસ્તુ ખાસ જણાવીશ કે તમે સાડીની દુકાનમાં જાઓ, બ્યુટી પાર્લરમાં જાઓ, કેટલા પૈસા તમે ખર્ચી નાખતા, આસાનીથી 25-50 હજાર લાખનું બિલ થઈ જતું હોય છે, પણ તમારી હેલ્થ માટે તમે ક્યારે ઇન્વેસ્ટ કર્યું છે? ના કર્યું હોય ને તો એ સ્ટાર્ટ કરી દેજો, કારણ કે તકલીફ પડ્યા પછી પણ કરવું અને પહેલાથી કરવું એ વધારે સારું છે. આ બધી તમારી પાસ્ટની ને વર્તમાનની વાત થઈ, તો ભવિષ્યનું પણ અમે જાણી લઈએ કે તમારા ભવિષ્યના શું પ્લાન છે મેડમ? હા, મારું ભવિષ્યનું પ્લાન એ છે કે મને 10,000 એટલે કે આ વર્ષે તો મને 1,000થી વધારે લોકોને ટ્રાન્સફોર્મ કરવા છે. જી વજન ફક્ત વજન ઓછું કરવામાં નહીં, અમે લોકો જી એવું કહીએ કે વજન તો અમે સૂતા સૂતા લોકોનું પણ ઓછું કરાવી દઈએ. જી અમારા ત્યાં આગળ 80% હેન્ડીકેપ લોકો પણ આવે કે જેમનું કમરથી નીચેનો ભાગ બિલકુલ ચાલતો નથી, પોલિયોગ્રસ્ત છે. આવા પણ ઘણા બધા લોકોએ વજન ઓછું કર્યું છે. પણ મને મજા ત્યારે આવે કે જ્યારે કોઈ વર્ષોથી પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં ટ્રાય કરતું હોય અને જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરે અને જ્યારે મેસેજ આવે કે મેડમ મોર્નિંગ વાવના કારણે પ્રેગ્નન્સી કન્સીવ થઈ, કોઈનું ડાયાબિટીક ફ્રી થઈ જાય અને કે લાઇફસ્ટાઈલ બદલવાના કારણે અમારા ડૉક્ટરે અમારી દવા બંધ કરી, બ્લડ પ્રેશર સારું થઈ જાય, એવી ઘણા બધા ચેલેન્જીસ છે. ઘણા બધા લોકો ડિપ્રેશન, એન્ઝાયટી, જી ઇવન સુસાઇડ તક જતા રહેતા હોય છે. આવા લોકો એવું કહે ને કે હવે લાઈફ જીવવાનો મને કોઈ ઉદ્દેશ મળ્યો, ત્યારે મને બહુ જ આનંદ થાય. બાકી 10-15 કિલો, 25 કિલો, 50 કિલો, 50 કિલો સુધી પણ મોર્નિંગ વાવે વજન ઓછું કર્યું છે. વજન ઓછું કરાવવું એ મારી લાઈફનું ગોલ નથી, મને આખી લાઈફ ટ્રાન્સફોર્મ કરવી છે, જી હેલ્થ વાઇઝ પણ અને વેલ્થ વાઇઝ પણ. તો મારું આ વર્ષનું ગોલ એ જ છે કે મને 1,000 લાઈફને ટ્રાન્સફોર્મ કરવી છે, હેલ્થ અને વેલ્થ વાઇઝ. કે હેલ્થના સપના પણ મારે એમને પૂરા કરવામાં મદદ કરવી છે, અને જો એમના બીજા કોઈ ડ્રીમ હોય તો મની રિલેટેડ એ પણ પૂરા કરવામાં મારે એમને હેલ્પ કરવી છે. જી, તથાસ્તુ તમારા બધા સપના માટે, કારણ કે આ પ્લેટફોર્મથી જેણે જે માંગ્યું છે એ મળ્યું છે, કારણ કે તમે નિસ્વાર્થ ભાવે અમને સમય આપ્યો છે. અને એક લાસ્ટ ક્વેશ્ચન કે અમારા ઓનલાઈન વેબિનાર વિશે તમારો શું પ્રતિભાવ છે? હજુ આમાં શું ખામી છે કે શું ખાસિયત છે, એ બંને અમને જણાવો. ખામી તો કંઈ જ નથી, કારણ કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો કે લોકોને તમારા પ્લેટફોર્મ દ્વારા અલગ અલગ લોકોના જે પણ એક્સપિરિયન્સ છે એ સાંભળવાનો મોકો મળે છે, અને એ સાંભળીને પણ ઘણા બધા લોકો પોતાની લાઈફમાં કંઈક ચેન્જ લાવી શકે છે. જો આપણે 1,000 લાઈફ ના બદલી શકીએ, પણ આપણી વાતથી લાખોમાં એક વ્યક્તિનું પણ જીવન બદલાઈ જાય ને તો આપણું કામ સફળ જ છે. તો જી તમારું કામ બહુ સરસ છે. આપણે મેસેન્જર બની શકીએ, મેસેજ નહીં, તો તમે મેસેન્જર બનવાનું કામ કરો છો. તો જી બહુ સરસ કામ કરી રહ્યા છો તમે, અને આમાં જી કંઈ જ ખામી નથી, જે છે એ પરફેક્ટ છે. થેન્ક યુ સો મચ. આ પ્લેટફોર્મથી સૌને એક રિક્વેસ્ટ કરીશ કે તમને કોઈ પણ તકલીફ હોય ને તો એક વખત ટ્રાય કરજો મેડમ સાથે જોડાવાની. તમે ડૉક્ટરો પાછળ, હોસ્પિટલ પાછળ સમય અને પૈસા બંને વેસ્ટ કર્યું હશે અને રિઝલ્ટ ન મળતું હોય, તમને એક વખત 3 મહિના મેડમને આપો અને તમારે એમની પાસે જવાનું જ નથી. તમે જ્યાં રહેતા હશો ત્યાં એમની પ્રોડક્ટ, દવા કે સપ્લિમેન્ટરી જે તમારી જે નીડ હશે એ મુજબની ટ્રીટમેન્ટ તમને મળશે 100%. એક વખત તમારી તકલીફ કોઈ પણ હોય દૂર કરવા ટ્રાય કરજો. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે અને ઘણું બધા ઓડિયન્સ પણ જોડાયેલા છે, એ પણ શેર કરશે જ ઓપન સેશનમાં. તો ઓપન સેશનમાં જે કોઈ વાત કરે એ ફક્ત ટૂંકમાં પોતાનું નામ આપી અને વિષય વસ્તુને અનુરૂપ જ વાત કરી, લાંબી ચર્ચા નહીં કરી, કારણ કે ઘણા બધાને વાત કરવાની હોય છે. થેન્ક યુ સો મચ મેડમ. પ્લીઝ ગો હિડ સર.
જય માતાજી, જગતસિંહ વાઘેલા, બનાસકાંઠાથી. બેન અમીષાબેન, હું તમને એક પ્રશ્ન પૂછું કે આ તમારા વેબિનારમાં કે એમાં જોડાવા માટેની શું પ્રોસેસ હોય છે અને એના શું રૂલ્સ રેગ્યુલેશન હોય છે, એના વિશે તમે કઈ ખાસ કીધું નહીં. હા, એકચ્યુઅલી આ તો મિત્તલબાએ કીધું, બાકી તો હું નહીં કહેત કે આવી રીતે તમે જોઈન કરી શકો કે આવું કરી શકો, કારણ કે અહીંયા આગળ આવવાનો મારો ખાલી એ જ હતો ઈરાદો કે લોકો સુધી પહોંચે કે જીવનશૈલી બદલીને તમે કંઈ પણ કરી શકો છો. તો અમારું એક મોર્નિંગ સેશન હોય છે જ્યાં આગળ તમને એક લિંક આપવામાં આવે અને અડધો કલાકનું સેશન ત્યાં આગળ જોઈન કરવાનું હોય, અને એમાં પણ ડાયરેક્ટ જોઈન નથી હોતું. અમે લોકો 3 દિવસનું ટ્રાયલ આપતા હોય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ ભાવનાઓમાં ડિસિઝન લે એના કરતાં એના માઇન્ડ સાથે ડિસિઝન લે ને તો વધારે સારું, તો એને આગળ જઈને પસ્તાવો ના થાય કે ડિસિઝન મારું સાચું હતું કે ખોટું હતું. તો અમે લોકો 3 દિવસનું ટ્રાયલ આપતા હોઈએ છીએ, અને એ 3 દિવસના ટ્રાયલ પછી જ તમને આગળનું સેશન જોઈન કરવાની અનુમતિ મળતી હોય છે. એમ કે જોડાવા માટેની શું પ્રોસેસ છે? ધારો કે કદાચ મારે જોડાવું છે તો જગતસિંહભાઈ, હું તમને કોચનો નંબર આપીશ અને ડિટેલ્સ બધી જ તમે ફોન દ્વારા લઈ શકશો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ જગતસિંહભાઈ. નમસ્તે, જય માતાજી. નમસ્તે. અવાજ આવે છે ને મારો? હા, અમીષાબેન અવાજ આવે છે ને? હા. અમીષાબેનની વાતો સાંભળી બધી. વાવ, મોર્નિંગ. અમારું મોર્નિંગ ખાલી વાતો સાંભળવાથી વાવ થઈ ગયો આજે તો જે લોકો એકચ્યુઅલી અનુભવતા હશે એ લોકોને તો રિયલી ઘણા બધા. અને પેલું સાહેબે કીધું એમ હેલ્થ ઇઝ વેલ્થ. પરિચયમાં હું મહેન્દ્રસિંહ ચુડાસમા USA કર્ણાટકથી બોલું છું. US એરફોર્સમાં સેવા આપું છું હું. અને અમીષાબેનની વાતો સાંભળીને મને આમ હોશ આવી ગયો કે ચલો કંઈક હવે આપણું રહ્યું સહયું હેલ્થ છે અને કંઈક ભગવાન અત્યાર સુધી તો ફોર્ચ્યુનેટલી સાચવ્યું છે, પણ હવે બાકીનું પણ સચવાય. તો આવા કોઈક અમને અમીષાબેન જેવા મળી જાય તો નાની મોટી જે કંઈ વિઘ્નો આવે એ બધા પાર પડી જશે. હું થોડો બેકગ્રાઉન્ડમાં સાંભળતો તો બીજી મિટિંગ પણ ચાલુ હતી ઝૂમ ઉપર પેરેલલી, એટલે પણ સીઝ મતલબ આઉટસ્ટેન્ડિંગ એમની બધી વાતો તો સાંભળી. તો મારા ફેમિલીમાં મારી વાઈફને પેલું ઓનલાઈન પેલું બોથરાનું કેવું હબિલ્ડ એમાં કંઈક એ લોકો જોઈન થાય છે. બટ એનીવે કંઈક તમારી જેવા જે ડાયરેક્ટ આવું આપશે તો મિત્તલબાને પૂછીશું કે હાઉ ટુ એપ્રોચ ટુ યુ. અને ખૂબ ખૂબ આગળ વધો, શુભેચ્છા. અને સૌથી હેલ્થની સેવા કરવી એ તો બહુ સૌથી મોટામાં મોટી સેવા છે. એટલે ને પેલું કહેવાય ને ભગવાન પછી બીજું કોઈ હોય તો તમે બધા લોકોના સ્વાસ્થ્યને સાચવવા વાળા, એટલે યુ આર નેક્સ્ટ ટુ ગોડ. અમારી શુભેચ્છા અને અભિનંદન. એકચ્યુઅલી મેં મારા કામને પૂર્ણ સમર્પિત કરી દીધું છે. હું કૃષ્ણમાં બહુ વધારે, મારા કૃષ્ણ એ જગત ગુરુ છે ને, તો એ મને જે રીતે ચલાવે છે કૃષ્ણ વંદે જગત ગુરુ, એટલે હું ચલાવું છું ને મારું દરેક કાર્ય એમને જ સમર્પિત છે. તો હું કોઈ પણ કાર્ય કરતા પહેલા એમને, અને અત્યારે પણ મારી સાથે જ છે. કોઈ પણ કાર્યમાં તમે ભક્તિ કે ભગવાન વચ્ચે રાખો ને તો એ યજ્ઞ કાર્ય બની જાય અને એને સફળતા અને યશ પણ મળે. એટલે that is a good things. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. અમીષા મેડમ, ચુડાસમા સાહેબ રેગ્યુલર અમેરિકાથી અમારા કોઈ પણ ગેસ્ટ હોય એ રેગ્યુલર જોઈનિંગ કરે અને વાત કરવા માટે હંમેશા એટલા બધા ઉત્સાહિત હોય ને એટલે એમનો પરિચય તો આપે જ નહીં. અને મને કાયમ એમ થાય કે હું અમેરિકા હોઉં તો હું પહેલા એમ કહું હું અમેરિકાથી જ બોલું છું. અને ક્યારેય એ બોલવાનું ભૂલી જાય, સીધા તમે જે વાત કરી છે કે જે ગેસ્ટ હોય એના વિશે વાત કરે. બહુ મોટા સોશિયલ વર્કર છે, બહુ બધાને હેલ્પ કરે છે, પણ એ જતાવતા નથી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. આજકાલ થોડા બિઝી છીએ અમે. બધું વર્લ્ડમાં જે ચાલે છે તમને તો ખબર છે, US એરફોર્સ ઇઝ મોસ્ટ બિઝી ટીમ. હમણાં અમે લોકો બહુ બિઝી છીએ બધા. અત્યારે જોઈનિંગ કરેલું છે. અત્યારે પેરેલલી બધી ઘણી મિટિંગો ઝૂમમાં, બીજી એક પેરેલલ મિટિંગ ચાલે છે વર્ક રિલેટેડ, એટલે ત્યાં પણ થોડું વચ્ચે દેટ ઇઝ વાય આઈ કુડ નોટ લિસન ટુ ઓલ હર સેશન, બટ એનીવે આઉટસ્ટેન્ડિંગ છે અમીષા તો, એટલું તો મને લાગ્યું.
થેન્ક યુ સર. અમારા એક લીડર Thank એવું કહે છે ચુડાસમા સર કે એક્સાઇટેડ પીપલ ઓલવેઝ અટ્રેક્ટ સક્સેસ. તો તમે એક્સાઇટેડ છો એટલે સક્સેસ વધારે અટ્રેક્ટ કરો છો. થેન્ક યુ. અત્યારે એમને મોર્નિંગ છે એટલે એમને કીધું કે મારું મોર્નિંગ વાવ થઈ ગયું. થેન્ક યુ સો મચ સર. માઇક ચાલુ કરવાનું છે. હેલો, જય માતાજી. જય માતાજી. મહેન્દ્રસિંહ ઝાલા મુંબઈથી વાત કરું છું. પહેલા તો બેનને ખૂબ ખૂબ અભિનંદન કે જે હેલ્થ માટેનું આવા સારા વિચારોથી કાર્ય કરી રહેલા છે. હેલો, અવાજ આવે છે? હા અવાજ આવે છે? હા મહેન્દ્રભાઈ, અવાજ આવે છે તમારો. યસ, ઓકે, બરાબર. એટલે હા, બેન સારું એવું કાર્ય કરી રહ્યા છે હેલ્થ માટેનું. અને હા હા, અને બીજું એ છે કે જે હેલ્થની જે સપ્લિમેન્ટરી ને એને જે તમે જે વાત કરી બેનભાઈએ, એ બહુ સારી વાત છે. કારણ કે હું પણ આવી રીતે હેલ્થના રિલેટેડ સપ્લિમેન્ટરી અને હેલ્થના ઓલા માટેને જો કામ કરી રહેલું છું. અને ન્યુટ્રિશન, જે બેને વાત કરી કે ન્યુટ્રિશન આજના સમયમાં હરેક વ્યક્તિની જરૂરત છે. આગળનો સમય મેં હમણાં જ લગભગ ગયા વીક માટે એક મિટિંગ જોયેલી હતી આવી રીતે ઓનલાઈન. તો એમાં એ વ્યક્તિએ જે મિટિંગ જે વ્યક્તિ કરેલા હતા એમણે એવું કહેલું હતું કે ઓબિસિટી જે આપણા હિન્દુસ્તાનની અંદર અત્યારે વધી રહેલી છે, અને એનેથી ઓબિસિટી અગર વધી જાય છે ને માણસની, તો 200 જાતની ડિસીઝ વ્યક્તિના શરીરની અંદર એન્ટર ક્યારે થઈ જશે એની કોઈ ખબર જ નહીં પડે. જેવી રીતે કે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, આવી જે ડિસીઝ જે છે એ ક્યારે પણ વ્યક્તિને આવી જશે એની ખ્યાલ જ નહીં આવે. એટલે હેલ્થને હરેક વ્યક્તિએ ઇમ્પોર્ટન્ટ આપવું એટલું જરૂરી છે. જેવી રીતે સમજો કે આપણને ખાવું જરૂરી છે, એવી રીતે હેલ્થના 4 પાયા જરૂરી છે. બેને જે જણાવ્યા કે 7 પિલર્સની અંદર એક તો હેલ્થ જરૂરી છે. ઝાલા સાહેબ, તમારો અવાજ કટ થઈ ગયો છે, અવાજ નથી આવી રહ્યો. થેન્ક યુ સો મચ ઝાલા સાહેબ. અને ખાસ જણાવી દઉં કે મને કાન પકડીને કે હું ભૂલી ગઈ છું વાતચીતમાં કે મને અમીષા મેડમ સુધી કોણે પહોંચાડી છે. તો અમારા પરિશ્રમથી પ્રગતિના વેબિનાર ના પહેલા અતિથિ વિશેષ શ્રી દશરથભાઈ મને અમીષા મેડમ સુધી પહોંચાડ્યા છે. પણ કીધું ને કે વાતોમાં ભૂલાઈ ગયું છે એટલે કાન પકડીને કહી દઉં, સોરી. અને શ્રી દશરથભાઈ જોડાયેલા છે તો પ્લીઝ એમને રિક્વેસ્ટ કરીશ કે એમનું માઇક અનમ્યુટ કરી વાત કરે. જી. આજના વેબિનારમાં જોડાયેલા સર્વેને જય માતાજી. મિત્તલબા, કાન પકડવાના હોય જ નહીં બેન. આપે આખા ગુજરાતને પહોંચે મેસેજ, એવું સરસ આજે પ્રેરણાદાયી કાર્ય આપે હાથમાં લીધું છે. મને ખૂબ જ ગમ્યું. અને અમીષા મેડમની હું વાત કરું ને તો આ તમારે મને આજે જાજો ટાઈમ આપવો જ પડશે. 2-3 મિનિટમાં હું કહી જ નહીં શકું. જેમ આ મોર્નિંગ વાવ છે ને, એ મોર્નિંગ તો વાવ કરે છે પણ બધાની લાઈફ વાવ કરે છે. જીવનભરની જો તમારે વાવ જોતી હોય ને તો ખરેખર મોર્નિંગ વાવ જોઈન્ટ કરવા જેવું છે. હું ત્યાં અત્યારે રેગ્યુલર જાઉં છું. હું લકી, અત્યારે હું બરોડા આજે 15 વર્ષથી રહું છું, પણ અત્યારે મને એમ લાગે છે કે હું ખૂબ લકી છું. હું મોર્નિંગ વાવથી નજીક રહું છું ને ડેઈલી મોર્નિંગ વાવમાં જાઉં છું, અમીષા મેડમને સાંભળવા માટે જ ખાસ. એમનું પવિત્ર અને પ્રમાણિક જીવન છે અમીષા મેડમનું. અને અત્યારે 150 થી 200 અમારે, એટલે કે બધા જ જે કોઈને કોઈ પ્રોબ્લેમ છે દર્દી, એ એવા લગભગ 150 થી 200 ની આસપાસ ડેઈલી ત્યાં આવે છે. આ મોર્નિંગ વાવ તો છે જ, પણ હું મારી રીતે કહું ને તો મંદિરથી વિશેષ છે. મંદિરમાં જઈને જે શાંતિ કે સાતા મળે ને એનાથી વિશેષ અહીંયા મળે છે.
કોઈ ધર્મગુરુ કે કોઈ એવા સંત મહંત પુરુષના તમે આધ્યાત્મિક પ્રવચન સાંભળો, કથા કે એવું કઈ સાંભળો અને જીવનમાં બદલાવ આવે ને, જી એનાથી વિશેષ અમીષા મેડમના મોર્નિંગ વાવમાં જાવ ને તો વ્યક્તિની લાઈફમાં પણ બદલાવ આવે છે. જી તમે આરોગ્યની રીતે તો સ્વસ્થ થાવ જ છો, પણ માનસિક રીતે પણ એટલા સ્વસ્થ થાવ છો. હોસ્પિટલમાં જાઓ છો તો ત્યાં તમને કદાચ કોઈ બીમારીથી સારું થાય ન થાય, પણ મોર્નિંગ વાવ એક હોસ્પિટલથી પણ વિશેષ છે. ત્યાં 100% દર્દી સારા થાય જ છે. હજારો વ્યક્તિ, હું રોજના 5-10 વ્યક્તિના અનુભવ સાંભળું છું ને, ત્યારે ખરેખર આપણને એમ થાય કે અમીષા મેડમ ભારતના ટોપ 10 કોચમાં અત્યારે આવે છે. અત્યારે ટોપ 10 કોચમાં આવે છે, પણ ટોપ 1 ઉપર પણ આવશે. એક સમય એવો આવશે કે એમની નિસ્વાર્થ ભાવના છે અને બહુ પ્રમાણિક છે, બહુ નૈતિક મૂલ્યો ધરાવે છે. જે આપણા સમાજમાં તો ઘણી બધી જગ્યાએ વ્યસન છે. એક જે આપણા રાજપૂતાના વાળા અમને નિધિબાઈ ઇન્વાઇટ કર્યા હતા, એમને સંતાનની, જે એમને મેડમે વાત કરી ને સંતાનની ખામી હતી, એટલે મીન્સ કે એમને એક બીજા બાળકની જરૂર હતી. એ બંને પતિ પત્ની આવતા હતા. 3 મહિના રેગ્યુલર એમને મોર્નિંગ વાવ જોઈન કર્યું અને બેનને પ્રેગ્નન્સી રહી અને બહુ સરસ મજાનું એમને બાળક આવ્યું. એ તો ખુશી હતી જ, પણ એનાથી વિશેષ એમના મિસ્ટર રાજસ્થાનના અને એટલા વ્યસનમાં ગળાડૂબ હતા. એ કે હું જીવનભર એ મૂકવાનો નહોતો, પણ મોર્નિંગ વાવ આવવાનું મેં શરૂ કર્યું. પેલા તો હું સાંભળતોય નહોતો, અને અહીંયા અમૃત જેવું કહેવાય ને કે જીવનનું અમૃત હોય ને પૃથ્વી પરનું, તો એવું ત્યાં તમને હેલ્ધી શેક પીવડાવે છે. ઈ ભાઈ કે હું શેક પીને નીકળી જતો હતો, પણ હું પાછો બહાર જઈને મારું સ્મોકિંગ ને બધું કરી લેતો હતો. મને આની કાંઈ વેલ્યુ જ નહોતી ખબર, પણ કન્ટિન્યુ એમને 3-4 મહિના કર્યું ને, ત્યારે ઈ ભાઈ એમના જીવનમાંથી વ્યસન મૂકી દીધું. ચા કોફી તો સામાન્ય 8-10 દિવસ રેગ્યુલર આવે ને એટલે એમ જ કે અમે ચા કોફી મૂકી દીધા, અમે ઓલું વ્યસન મૂકી દીધું. રોજ આટલા સમોસા ખાતા હતા, આટલું ફલાણું. ક્યાંય કોઈ જગ્યાએ મેડમ ના પાડતા જ નથી કે આ વસ્તુ નહીં જમવાની કે નહીં ખાવાની. બધું જ ખવડાવતા પીવડાવતા, છતાંય અહીંયા એવી રીતે તમારું માઇન્ડસેટ એવું સરસ થાય છે ને કે તમે તમારી જાતે જ બધું મૂકી દો. વહેલા ઉઠે, જે 8-9 વાગે ઉઠવા વાળા વ્યક્તિ હતા ને, એ વહેલા 5 વાગે ઉઠી અને 6:15-6:30 તો ત્યાં સેન્ટર ઉપર પહોંચી જાય. ખરેખર આખી જીવનની લાઈફમાં બદલાવ લાવવો હોય ને તો એક વખત મોર્નિંગ વાવનો તમે સંપર્ક કરજો. અને એમાં અમીષા મેડમ જેવી વ્યક્તિ ઘણા બધા, અરે હેલ્થ કોચ તો ઘણા બધા છે, પણ જેમાં બધું જ હોય ને, એમની ક્યારેય એ પેશન્ટને, દર્દીને એના રૂપમાં નથી જોતા. એને એમ કે એ જ એક જ ભાવ કે હું સારા કરું, હું એને સ્વસ્થ કરું, હું કઈ રીતે એને આ રીતે એમ કે ઉપયોગી થાય ને એને સારા કરું. મારા ખુદના ભાઈ 2 મહિના અહીંયા આવીને રહી ગયા અને એમને મિત્તલબા આપની જેમ જ પ્રોબ્લેમ હતો, પણ અત્યારે એટલા સરસ સ્વસ્થ થઈ ગયા ને, આખું કુટુંબ પરિવાર એમ કે આ શું દશરથભાઈ જાદુ કર્યો. મેં કીધું દશરથભાઈ નહીં, અમીષા બેને જાદુ કર્યો છે અને એમના જાદુથી આ બધો પ્રભાવ એનો પડ્યો છે. મારા મિસ્ટર પરમાર સાહેબ ને તે ની રિપ્લેસમેન્ટનું હતું, તો એ 3 મહિના આવ્યા તો એ એમનું દૂર થઈ ગયું કે ની રિપ્લેસમેન્ટની જરૂર જ ન પડી. અમારી સામે જે એક પટેલ છે, અમારા અત્યારે એક કોચ છે, એની મેડમે 12 લાખનો ખર્ચો કર્યો હતો એને પ્રેગ્નન્સી રહેવા માટે થઈને. અને એક બહુ ડોક્ટરે ના પાડી કે બેન હવે નહીં રહી, અને તમને રહેશે ને તો હું તમારી ફ્રીમાં ડિલિવરી કરી આપીશ. એટલું ઈ બેન એની પાછળ ભોગ આપ્યો હતો. 3-4 વર્ષ સુધી એટલો ખર્ચો કર્યો, ન થયું. અને અહીંયા મોર્નિંગ વોક સ્ટાર્ટ કર્યું અને 3 મહિનામાં એમને પ્રેગ્નન્સી રહી અને બહુ હેલ્ધી બાળક. અત્યારે તમે જોવો ને, રુદ્રાંશ નામ છે ને, પણ આમ એમ થાય કે રામચંદ્ર અવતાર લીધો ને એવો સરસ છે. બાળકે હેલ્ધી અને મેડમે એવા હેલ્ધી. એટલે મેડમનો જે ગોલ છે ને કે હું બધાને સ્વસ્થ કરું, એ અત્યારે કરી રહ્યા છે. હજારો વ્યક્તિ થયા છે. 25-25 વર્ષના ડાયાબિટીસ દૂર થયા છે. નહીં તો ડાયાબિટીસ ને કોઈ સાંભળ્યું કે આવ્યું એટલે ઘર કરી ગયું, ક્યારેય ડાયાબિટીસ જતો જ નથી. પણ અહીંયા આવે છે ને તો ડાયાબિટીસ દૂર થાય છે. બીપી, સ્યુસાઇડ વાળા કિસ્સા મેં ઘણા બધા જોયા છે. એમ કે હવે જીવનની ઉમ્મીદ નહોતી રહી, એવા દર્દોથી ઘેરાયેલા હતા.
જી પણ અત્યારે એ 3-4 મહિનામાં એ મીરભાઈ જેટલા ભાઈ અહીંયા આવેલા છે ને એ દરેકના અનુભવ ઉપરથી આપણને એમ થઈ જાય કે ખરેખર અમીષા મેડમ એક વિભૂતિ છે, એક એવા મસીહા ભગવાને આપણા અહીંયા પૃથ્વી પર મોકલા છે દરેકનું સ્વાસ્થ્ય સારું કરવા માટે. અને હું તો કહું છું જેટલા આપણા સમાજના ભાઈઓ બહેનો અથવા તો અન્ય કોઈ પણ એનો લાભ લેવા એટલા લેજો. ભગવાને સુખ સંપત્તિ આપી હશે પણ જો સ્વાસ્થ્ય સારું નહીં હોય ને તો એ સંપત્તિ આપણે વાપરી નહીં શકીએ. પહેલું સ્વાસ્થ્ય કે છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તમારું સ્વાસ્થ્ય સારું હશે તો જ બધું કરી શકશો. એટલે આ ઇન્વેસ્ટમેન્ટ છે એક પ્રકારનું. જમીનમાં અને સોનામાં અને બીજામાં રોકાણ કરશો એના કરતા પહેલા સ્વાસ્થ્યમાં કરવું ખૂબ જરૂરી છે. એટલે સ્વાસ્થ્ય માટે બધા જ એક વખત કોન્ટેક્ટ કરજો અને બધા સ્વસ્થ રહ્યો એવો એમનો જીવન મંત્ર છે. એ આપણે આગળ એમને સહકાર આપી સપોર્ટ કરીએ અને આગળ વધારીએ. સર્વેને જય માતાજી, ખૂબ ખૂબ આભાર. અને મારો પહેલો એપિસોડ મેડમ આમાંથી લીધો તો મિત્તલબાએ અને શરૂઆત કરી હતી, પણ હું એમ કહું છું કે હજી એ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે આ વેબિનાર દ્વારા. અને આપ બધા એમના જે કંઈ સારા સારા સદગુણો છે બધા પ્રાપ્ત કરો એ મારી શુભેચ્છા. નમસ્કાર, જય માતાજી. થેન્ક યુ સો મચ બા સાહેબ. તમારો એપિસોડ જ મેં અમીષા મેડમને જોવા માટે જ મોકલ્યો હતો. પછી જ અમીષા મેડમે કદાચ હા પાડી છે કે ના દશરથબા ગયા છે તો બરાબર છે. જી જી જી. દશરથબા કે એટલે એ બરાબર જ કે મારા માટે પણ એવું જ છે. તો એમણે મને કીધું તું તમારું જયારે ઇન્વિટેશન આવ્યું ને અને દશરથબાનું વેબિનાર, કારણ કે હું કોઈ પણ જગ્યાએ જઉં ને તો હું પહેલા જોઉં એટલે તમને તૈયારી કરવી પડે અને તમે તૈયારી કરો ને દિલથી વાત ના નીકળે. એટલા માટે તમે જે મોકલ્યું હતું એ મને આઈડિયા આવી ગયો હતો કે આવું છે, પણ મેં કોઈ જ તમે જે સવાલ શું પૂછશો એનો કેવી રીતે જવાબ આપવાનો છે કઈ જ પ્રિપરેશન નહોતું કર્યું. વેબિનારમાં બેસવાના જસ્ટ હું 15 મિનિટ પહેલા જ આવી રેડી થઈને અહીં આગળ બેઠી હતી. એટલે કે જે સવાલ પૂછાય ને એના દિલથી હું તમને જવાબ આપું. હજી મેડમની ઈચ્છા એકવાર નરેન્દ્ર મોદીને મળવાની છે, એ હું પૂરી કરાવીશ. હજી મને એટલી ખાતરી છે જ. અમે એક સાથે સ્ટેજ ઉપર બેઠેલા છીએ અને હું તમારી ઈચ્છા પૂરી કરાવીશ. શું કે તમારો જે ગોલ છે ને સ્વાસ્થ્યનો અને મોદી સાહેબનો ઈ જ છે, તો એ આપણી વ્યક્તિને મેળાપ કરાવો એ મને એવું લાગે છે. અને માતાજી ભગવાન આપણી પૂરી કરશે ઈચ્છા. થેન્ક યુ સો મચ બા સાહેબ. અમીષા મેડમ, અમે જ્યારે આ પરિશ્રમથી પ્રગતિની શરૂઆત કરી, કોઈ ગેસ્ટ નહોતા આયા, કશું જ નહીં, ખાલી એક વિચાર હતો ને, ત્યારે પણ મેં માર્ગદર્શન બા સાહેબ પાસેથી જ લીધું હતું કે મારો આવો વિચાર છે, મારે આવું ઓનલાઈન પ્રોગ્રામ શરૂ કરવા છે, શું કરું? તો કે હા ખુશીથી કરો. પણ એમણે એવું નહોતું કીધું કે મને જ લો. પછી મને આઈડિયા આવ્યો કે પહેલા જ એમને લઈએ. તો બહુ વિકટ પરિસ્થિતિ હતી, બહુ એવા પોઝિશનમાં હતા કે જોઈન ન કરી શકે. છતાં એવા સમયમાં એમણે ફર્સ્ટ એપિસોડ અમારો સક્સેસ કરાવડાયો. અને પછી અત્યારે તમે 115માં ગેસ્ટ છો, એ તમે લિંકમાં જોયું હશે. અને દશરથભાઈ વાત કરી એમ ઘણા બધાને આટલા બધા ઓપરેશન આમ મિરેકલ જ લાગે કે ઓપરેશન ના કરાવવું પડે, સારું થઈ જાય. જેને ડોક્ટરે કહી દીધું હોય કે તમને પ્રેગ્નન્સી નહીં રહે, 40-42 વર્ષે એની મેડમના ઘરે બાળક આવે, તો કેટલા બધા બ્લેસિંગ તમને મળી રહ્યા છે અને કેટલા બધાની જીવનમાં ખુશી તમે આપી રહ્યા છો. થેન્ક યુ સો મચ. લગભગ હેતલબેન જોડાયેલા છે જે રોજ મોર્નિંગ વોકમાં હોય છે, તો પ્લીઝ હેતલબેન તમે પણ તમારી વાત શેર કરો પ્લીઝ, શક્ય હોય તો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બધાએ એટલું બધું કહી દીધું કે મારી પાસે શબ્દો નથી. જી એકચ્યુઅલી હું બી 7-8 વર્ષ થઈ ગયા મેમ સાથે જોઈન થઈ. જી. અને એ વખતે મારે બી વેઇટ વધી ગયું હતું, એટલે પગમાં દુખાવો થતો હતો. પણ એ વખતે ઉંમર ઓછી હતી એટલે આપણને એમ લાગે કે એવા કંઈ કામ નથી કર્યા કે જેનાથી શારીરિક તકલીફ વધી શકે. પછી મારા એક ફ્રેન્ડ છે અહીંયા જે પાટણમાં બહુ સારું એવું સલૂન ચલાવે, દેવ્યાની બેન કરીને, એમણે મને મેમનો નંબર આપ્યો કે તમે ઓનલાઈન ક્લાસ જોઈન કરો. અને ત્યારથી ખરેખર લાઈફમાં ઘણું બધું ચેન્જ થઈ ગયું. કે કહેવાય ને કે થોડું ઘણું નોકરીના હિસાબે થોડો સમય મેમથી જોડાવાનું ન થયું, પણ પછી જ્યારે ફરીથી જોઈન કર્યું ને એવું લાગ્યું કે સાંભળીએ તો જ ખ્યાલ આવે. અત્યારે મારી મોર્નિંગની સ્કૂલ હોય તો પણ હું કાનમાં ઇયરફોન લગાવી હેલ્મેટ બધું પહેર્યું, પણ ધ્યાન બે જ જગ્યા પર હોય, એક રસ્તા પર ને એક મેમના લેક્ચર પર. એટલે એટલું બધું મોટિવેશન મળે, રૂલ્સ રેગ્યુલેશન, ડિસિપ્લિન, ઘણું બધું શીખવા મળે આપણને. ખાલી વેઇટ લોસ, વેઇટ ગેઇન એ તો બધું નહીં કીધું મેમે કે આમ સુતા વેઇટ લોસ કરાવી દે, પણ જે ડિસિપ્લિન, હેલ્થ માટેની કઈ વસ્તુ ક્યારે ખાવી, શું ખાવી, બધું જ કહીએ. અત્યારે કહીએ ને કે
મને એવું નથી લાગતું કે મેં ઘી બંધ કર્યું હોય, ભાત બંધ કર્યા હોય, કોઈ વસ્તુ મિસ નથી કરી. જ્યારે બી હોટલમાં જઈએ, ખાવાનું કેવી રીતે ખાવું, અને બહુ સારી રીતે લાઈફ અત્યારે એન્જોય કરી રહ્યા છીએ. એટલે નસીબ હોય ને તો કદાચ મોર્નિંગ વાવ મળે, બાકી ના મળે, હું એવું માનું. એટલે ખરેખર થેન્ક યુ સો મચ. ભગવાનને તો હું કહું જ છું, અને મેમને અને તમને પણ મિત્તલબેન, કે તમે બી આ ઓનલાઈન સેશન જોઈન કર્યું. એટલે ઘણા બધા લોકોને કહી શકાય, મેં ઘણા બધા લિંક પણ મોકલી અને કીધું બી છે. એટલે વિડીયો બી મેં તો રેકોર્ડ કર્યો, જેથી કરીને કોઈને કહી શકાય એમ. અમુક લોકોને જોઈન થતા બી નહીં ફાવતું, વચ્ચે કોલ આવેલે મેં તો હવે કોલ કઈ ડિસ્ટર્બ ના કરો, મને સાંભળવા દો. જી પણ થેન્ક યુ સો મચ, વેરી વેરી, બહુ મજા આવી ગઈ એમ. થેન્ક યુ હેતલબેન, થેન્ક યુ સો મચ. મારી સ્ક્રીન ઉપર બધા નથી દેખાઈ રહ્યા, પણ જો મોર્નિંગ વાવમાંથી કોઈ જોડાયેલા હોય અને એમને પોતાની વાત શેર કરવી હોય તો પ્લીઝ એ પહેલા શેર કરજો. અને ગોહિલ સર, તમને કોઈ રાઈઝ હેન્ડ દેખાઈ રહ્યું હોય તો કહી શકો છો. જી પણ મારા ભાઈ જેવા જયદેવસિંહ ભૈલા હોય ને મિત્તલબા જેવા એક નાના બેન હોય, પછી મારે આંખ મીચીને વિશ્વાસ મૂકવાનો જ હોય ને ભૈલા. જય માતાજી. જયરાજસિંહ જાડેજા, રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ તરીકે સેવા આપું છું ભાવનગરથી. આપનો સેમિનાર જોયો, બહુ સરસ આરોગ્યને લગતી વાત અત્યારે, કારણ કે હવેનો સમય એ છે કે પૈસાની સાથે કોઈને વાંધો નથી. હવે બધા આરોગ્ય, કારણ કે ભેગું બધું કરી લે છે, પણ પછી વાપરવાનો સમય આવે ત્યાં કેટલી બધી બીમારી ઘર કરી ગઈ હોય છે. તો એ બધા એ વસ્તુથી બચવા માટે જે આપ મળ્યા દશરથબાના માર્ગદર્શનથી અમને, અમારા સમાજને પણ આનો પૂરો લાભ લેશે. યુટ્યુબમાં પણ સેવ રહેશે અને આ લિંકમાંય પણ રહેશે આપણે, એટલે બીજા બધા લોકોએ પણ આપનો લાભ લેશે. અને આપ અમારે તો મિત્તલબાનું જ તમે જે એમની સારવાર કરો છો એમાંથી જ ખ્યાલ આવે કે આપ ઘણું બધું રિઝલ્ટ આપી શકો છો. એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન બેન. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. અમીષા મેડમ, રાજપૂત શક્તિ મેગેઝિન પણ અમે જ્યારથી વેબિનાર શરૂ કર્યા ત્યારથી જોડાયેલું છે. દરેક અતિથિ વિશેષના આર્ટિકલ ફોટો સહિત નિઃશુલ્ક આલેખન કરે છે અને 10,000 થી વધુ લોકો સુધી એમના ઘરે પહોંચે છે. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. અને બધાને એક વાત પણ જણાવી દઉં, બા સાહેબે વાત કરીએ કે બધાને આદત હોય ચા કોફીની, તો મારો જીવ કોફી કહેવાય. મને જમવા ના આપો તો ચાલે, પણ કોફી તો જોઈએ જ. એની જગ્યાએ 1.5 મહિનાથી મેં કોફીને ટચ નથી કરી. થેન્ક યુ સો મચ મેડમ. મને ખ્યાલ જ નહોતો કે ચા કોફી આટલી બધી હાનિકારક હોય. જી માઇક મ્યુટ છે એમનું. હેલો હેલો, જય માતાજી. મારું નામ ઘનશ્યામસિંહ ઝાલા, નારાયણ સેવા સંસ્થા ઉદયપુર. કે વેલનેસ કોચ ની અંદર ઘણી વખત હું પણ જોઈન્ટ થવું છું. આપણે નામ સાંભળ્યું છે દિગ્વિજયસિંહ ગોહિલ અને યોગિતાબા, એ આમાં હશે જ કદાચ. અને હેલ્થ વિશે મોરબીની અંદર સેમિનાર થયો તો મને ઇન્વિટેશન મળ્યું હતું અને મેં જોયું આપના જે વિચારો અને આપની જે પ્રોડક્ટ છે એ બહુ સારી છે. જે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો, એ મને ખ્યાલ છે. એટલે
આપે જે, અને બીજું મારે ખાસ કે મારી જે હેન્ડીકેપ વ્યક્તિ, પોલિયોગ્રસ્ત વ્યક્તિ હોય એના માટે આપે એની કોઈ એવી પ્રોડક્ટ એવી આવતી હોય કે, કેમ કે મારું જે કામ છે ને કે દિવ્યાંગો માટે કામ છે, મારે ઓપરેશન ન કરાવવું પડે ને એના માટે જે એની જે કોઈ પણ તમારી પ્રોડક્ટ આવતી હોય ને તો હું એ દર્દી સુધી પહોંચાડી શકું. એટલે વધારે વિશેષ તો નથી બોલું કે જયદેવસિંહ અને મિત્તલબા મારો પરિચય આપી દેશે. જય માતાજી. થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ પણ બહુ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. મેડમ, ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થા આપે નામ સાંભળ્યું હશે. તો ગુજરાતમાંથી બધી બસો ને એવું બધું મોકલે છે, અને અત્યારે મોરબીમાં એવી હોસ્પિટલનું નિર્માણ કરવા ઘનશ્યામભાઈ જઈ રહ્યા છે કે જેમાં રાજસ્થાન કોઈને ન જવું પડે, અને પોલિયોગ્રસ્તના પગ બનાવડાવવા કે ઈલાજ કે ટ્રીટમેન્ટ મોરબીમાં ગુજરાતના દર્દીઓનું ગુજરાતમાં ઓપરેશન થઈ શકે એ માટે એમને એક ગુજરાતી મૂવી બનાવ્યું. એનું જે ફંડ ને પ્રોફિટ થયું એના દ્વારા અને સમાજના વ્યક્તિઓ દ્વારા જે ફંડ આવશે એનાથી હોસ્પિટલ બનશે. બહુ મોટા સામાજિક કાર્યકર્તા છે ઘનશ્યામસિંહ ઝાલા મોરબીથી. થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ. એની મેડમ જો જોઈન હોય ને તો એની મેડમ પ્લીઝ તમારું માઇક અનમ્યુટ કરીને વાત કરજો, કારણ કે મારી સ્ક્રીન ઉપર બધાના ફેસ નથી દેખાઈ રહ્યા એટલે મને ખ્યાલ નથી કે મોર્નિંગ વાવમાંથી કોણ કોણ છે. જો વાત થઈ શકે એમ હોય તો. હા બોલો મિત્તલબા, હું અહીંયા જ છું. ઓકે, થેન્ક યુ. બધાને જણાવી દો કે આ મારા કોચ છે અને એની મેમના કોચ અમીષા મેડમ છે. એટલે બધા કોચના કોચ અમીષા મેડમ છે, પણ મારા પર્સનલ કોચ એની મેડમ છે. એની મેડમ, તમે મોર્નિંગ વાવમાં કેવી રીતના આવ્યા અને શું બેનિફિટ છે તો થોડુંક એ શેર કરો ને પ્લીઝ. મારું નામ યેની છે અને હું અત્યારે બરોડાથી બોલી રહી છું. અને જેમ કે મેમનો નેચર છે કે કોઈ પણ વ્યક્તિને એમને લાગે કે એને કહેવા જેવું છે, હું અનનોન છું મેમ માટે. મેમ મને ઓળખતા નથી, પણ મેમ આવ્યા હતા અમારા ત્યાં કેમ્પેનિંગ કરવા માટે, કહેવા માટે કે અમે આવી રીતનું એક સેશન કરી રહ્યા છે તો તમે લોકો આવો તમારા હેલ્થ વિશેની જાણકારી લેવા આવો એમ. તો એ દિવસે મેં મેમ સાથે બહુ અલગ રીતે બિહેવ કર્યું હતું. મેમ કહું ને ત્યારે મેમ જ્યારે આવ્યા તો મારા 2 ગેટ હતા મારા ઘરના. તો મેમ પાછળના ગેટેથી આવ્યા હતા. એમણે મને ઇન્વિટેશન આપ્યું તો મેં હા પાડી અને મેં એવું કીધું તું મેમ અહીંયાથી આ ગેટેથી જાઓ અને ગેટ જતા બંધ કરતા જજો એમ. તો અને પછી હું એમના સેન્ટર પર ગઈ અને ગઈને મને જે રિઝલ્ટ મળ્યું ત્યારે મને ખબર પડી કે મેં કેવું બિહેવ કર્યું હતું એમ. ત્યારે આપણને ઘણી વખત ખબર નથી હોતી કે આપણે કઈ વ્યક્તિ સાથે કઈ રીતનું બિહેવ કરી રહ્યા છે. અને મારો બી નેચર એટલો ખરાબ થઈ ગયો હતો, કારણ કે એટલી બધી ટ્રીટમેન્ટ, એટલી બધી દવાના લીધે મારી હેલ્થ એટલી ખરાબ થઈ ગઈ હતી. તો મારો નેચર પણ એ રીતનો થઈ ગયો હતો કે એકદમ જ વિયર્ડ નેચર, કે કોઈને કંઈ પણ બોલી દેવું, કોઈની સાથે વાત ઘણી વખત ખબર જ ના પડે કે કોઈની સાથે શું વાત કરવી, કેવી રીતે બોલવું, એ રીતનો નેચર થઈ ગયો હતો. અને કોઈ પણ વસ્તુ હોય ને તો એને પકડીને 15-20 દિવસ સુધી ખેંચ્યા જ કરું, મહિના સુધી ઘણી વખત ખેંચ્યા કરું એમ. એટલો ખરાબ નેચર થઈ ગયો હતો. મોર્નિંગ વાવમાં ગયા પછી હેલ્થ તો સારી થઈ, B12ની ડેફિશિયન્સી હતી મારી એ સારી થઈ, સાથે મને જે પીરિયડ્સના પ્રોબ્લેમ હતા એ મારા રેગ્યુલર થયા. જે મને ડૉક્ટરોએ ના પાડી હતી કે તમને પ્રેગ્નન્સી કન્સીવ નહીં થાય તો તમે ભૂલી જાઓ. એમાં 2 થી 3 ડૉક્ટરે તો મને એવું પણ કીધું હતું કે તમને પ્રેગ્નન્સી કન્સીવ થશે તો અમે તમારી ફ્રી ટ્રીટમેન્ટ કરીશું. આટલે સુધીનું એમણે મને કીધેલું હતું. અને મોર્નિંગ વાવમાં ગઈ, મને પ્રેગ્નન્સી કન્સીવ થયું, મારા પીરિયડ્સ રેગ્યુલર થઈ ગયા. જે મારા 6 મહિને પીરિયડ આવતા તે મારા રેગ્યુલર થઈ ગયા. અત્યારે મારી 42ની એજ છે તો પણ મારા પીરિયડ્સ રેગ્યુલર આવે છે 28 ડેઝ ડોટ. તો આ એક મારું બેસ્ટ રિઝલ્ટ. સાથે મને પ્રેગ્નન્સી કન્સીવ થયું 16 વર્ષ પછી. મેં 40 વર્ષની એજમાં હેલ્ધી બેબીને ડિલિવર કર્યું છે. અને જ્યારે મારું પ્રેગ્નન્સી કન્સીવ થઈ તો હું ડૉક્ટરને બતાવવા ગઈ તો ડૉક્ટર બિલીવ નહોતા કરતા, કારણ કે એણે તો મને ના જ પાડી હતી. અને જ્યારે મેં કીધું એમને કે તમે હવે ફ્રી ટ્રીટમેન્ટની વાત કરી હતી તો હવે કરો એમ,
તો ત્યારે ડોક્ટરને પણ ડર લાગ્યો કે ના, કે હું તમારી ડિલિવરીના પૈસા તો લઈશ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે કન્સલ્ટિંગ છે હું નહીં લઉં. અને ડોક્ટરે મને ખાલી 6 મહિનામાં 6 વખત જ મને હોસ્પિટલમાં બોલાવી હતી ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો આ એક મારું બેસ્ટ રિઝલ્ટ છે. અને સાથે મને જ્યારે મેમની પાસે એટલું નોલેજ છે તો મેમે મને એટલું ગાઈડ કર્યું કે મારું જે 10 kg વેટ લોસ થયું હતું ને, તો મેડમે એવું કીધું કે બાળક પેટમાં હોય, હાથ પગમાં નથી હોતું. તો એમણે મને જે રીતે ગાઈડ કર્યું એ પ્રમાણે મેં ખાવા પીવાનું સ્ટાર્ટ કર્યું અને એકદમ હેલ્ધી બેબીને ડિલિવર કર્યું. 6 કિલો જ મારું વેટ ગેઇન થયું હતું ડ્યુરિંગ પ્રેગ્નન્સી. જ્યારે આપણે અત્યારે બધાને જોઈ રહ્યા છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી બધાને 20 કિલો 30 કિલો જેટલું વેટ ગેઇન થતું હોય છે. જ્યારે મને મેમે ગાઈડ કર્યું 6 જ કિલો વેટ ગેઇન થયું હતું મારું. અને ડોક્ટરે મેમે એક વસ્તુ મને બીજી પણ ગાઈડ કરી હતી કે આપણે જ્યારે સોનોગ્રાફી રિપોર્ટ થાય ને ત્યારે બાળકના કાનમાંથી એક ટ્રેન જાય ને એટલો અવાજ પસાર થતો હોય છે. તો મેં ડોક્ટરને રિક્વેસ્ટ કરી કે મારે સોનોગ્રાફી ના કરાવવું હોય તો ડોક્ટરે મને કીધું કે તમારા રિપોર્ટ્સ બધા નોર્મલ છે, પહેલી સોનોગ્રાફી પણ ફાઇન છે. તો ખાલી મારી 9મા મહિનામાં ફરી એક સોનોગ્રાફી. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી ખાલી 2 જ સોનોગ્રાફી થઈ છે મારી. તો મેમના ગાઈડન્સથી અને ડોક્ટરના ગાઈડન્સથી, બંનેના ગાઈડન્સથી મારા જે રિપોર્ટ્સ નોર્મલ હતા. તો કોઈ એલોપેથી દવા પણ મને ડોક્ટરે નહોતી આપી કે તમને જરૂર નથી તો તમે ના લેશો. મેમે જે ગાઈડ કર્યું હતું એટલું જ મેં એડ ઓન કર્યું હતું ને એ પ્રમાણે મેં ખાવા પીવાથી માંડીને જે સપ્લિમેન્ટ્સ એડ ઓન કરવાના હતા એ બધું મેં કર્યું હતું. અને હેલ્ધી બેબીને 40 વર્ષની એજમાં મેં ડિલિવર કર્યું છે. અને ખાલી ડિલિવર કર્યું છે એવું નથી, ટોટલી નેગેટિવ હતા. નેગેટિવ માંથી પોઝિટિવ થયા છે. ઘરના અને પાડોશ બધાની સાથેનો એનો વાણી વર્તન વ્યવહાર એટલો સરસ થઈ ગયો છે, ટોટલી પોઝિટિવ એમ. એટલે એ આખું એનું જીવન જ બદલાઈ ગયું છે. મારું આખો નેચર થી માંડીને મેં પૂરી આખી ચેન્જ થઈ ગઈ છું એમ કહું ને તો પણ ચાલે. અત્યારે મારા ફેમિલીમાં બી બધા મને કહી રહ્યા છે કે તું આખી ચેન્જ થઈ ગઈ છે. મને આખી મેડમે ટ્રાન્સફોર્મ કરી છે એમ. મારી હેલ્થ ટ્રાન્સફોર્મ થઈ, સાથે મારી નેચર, મારી સ્ટાઇલ પણ આખી ચેન્જ થઈ ગઈ છે. મારો પહેરવા ઓઢવાનું થી માંડીને બધું જ ચેન્જ થઈ ગયું છે. પહેલા હું 8 વાગે ઉઠતી હતી, અત્યારે હું 3:45 ઉઠું છું અને 6 વાગે હું ક્લબમાં હોઉં છું. તો અમારું અને આખો દિવસ મારું ફૂલ એનર્જી સાથે કામ ચાલતું હોય છે અને રાત્રે હું 10 વાગે સુઈ જાઉં છું. એની મેં કીધું જતા જતા દરવાજો બંધ કરતા જજો અને એ જ મેડમના દરવાજે રોજ એની મેં કોચ બનીને જઈ રહ્યા છે. અત્યારે એવી પરિસ્થિતિ આવી રહી છે કે હું મેડમને રિક્વેસ્ટ કરું, મેમ મારા ઘરે આવજો. આજે મેમ આજે મારા ઘરે આવજો, કે આજે મારા ઘરે આ છે તો મેમ આવજો એમ. એટલે અને મેમ આયા હોય ને તો હું એમને એમ કહું, મેમ દરવાજો બંધ નથી કાઢો, હું તમને મૂકવા આવું તમારી ગાડી સુધી. તો આ ટ્રાન્સફોર્મેશન આવ્યું છે એમ. કે ત્યારે આપણને ખબર નહોતી કે આ વ્યક્તિ શું છે એમ. જ્યારે આપણે ત્યાં જઈએ, વ્યક્તિને મળીએ, ત્યારે આપણને ખબર પડે કે વ્યક્તિ શું છે એમ. અત્યારે હું તો ચેન્જ થઈ છું, સાથે મારું ફેમિલીનો બી નેચરમાં ચેન્જ આવ્યો છે. મારા હસબન્ડ, મારા સાસુ, મારા સસરા બધાનું જ અમારે પહેલા જે રીતનું મારે ને મારા સાસુને બહુ જ ઉડતું હતું. ઉડતું મતલબ મહિના સુધી એકબીજા સાથે ન બોલીએ એવી પરિસ્થિતિ હતી. અને હવે તો કઈ પણ પ્રોબ્લેમ હોય એટલે સીધું સામે બેસી જવાનું, શું પ્રોબ્લેમ છે બોલો, એનું સોલ્યુશન લાવી દઈએ. તો આ આટલો નેચરમાં અમારા બંનેના નેચરમાં ફરક આવ્યો છે. કારણ કે મમ્મી પણ મોર્નિંગ વોકમાં આવતા હતા. એમને પણ પગનો પ્રોબ્લેમ હતો, એસિડિટી ગેસનો પ્રોબ્લેમ હતો, એમનો એ પણ સોલ્વ થયો. અને એમણે પણ 16 kg વેટ લોસ કર્યું છે. થેન્ક યુ સો મચ એની મેમ જોઈન કરવા બદલ. અને તમારી બતાવો. અચ્છા, આ મારો રુદ્રાંશ છે. બેબી આપી દો. મોર્નિંગ વાવ બેબી. આ મારો મોર્નિંગ વાવ બેબી છે. અરે વાહ. હાય કરો. જય શ્રી કૃષ્ણ કરો. હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય અંબે. જય અંબે. જય અંબે. થેન્ક યુ સો મચ એની મેમ. વેલકમ. બીજા કોઈને વાત કરવાની હોય તો પ્લીઝ.
જય માતાજી. આવે છે ને અવાજ? હા આવે છે અવાજ ભાઈ. મારું નામ કિશોરસિંહ ગોહિલ છે, સમઢિયાળા ગંગા સતી પાનભાઈનું, અને લોક સાહિત્યકાર છું. પણ આ આખો એપિસોડ છે એ હેલ્થને લગતો છે અને મારો વિષય લોક સાહિત્યકારનો છે. જી એટલે હિમાલયમાં જઈને બરફ વેચ્યા જેવું છે. જી પણ એને અનુરૂપ એકાદો દાખલો આપીશું. બીજું હેલ્થ વિશે તો હું શું બોલી શકું. અમારે એક લોક સાહિત્યમાં બહુ સરસ મજાની વાત છે કે તમે સુખી કોને કયો? તમારી પાસે કરોડ રૂપિયા હોય એને સુખી ગયો, તમારી પાસે 2-4 ગાડીઓ સારી હોય એને સુખી ગયો, તમારી પાસે 2-4 બંગલા હોય ને તમે સુખી ગયો. બોમ્બેમાં તમારો બંગલો હોય, તમારી બાજુમાં ધીરુભાઈ અંબાણીનો બંગલો હોય, અને રોજ કોકિલા બેન તમારી વંડીએથી કોથમરી માંગતા હોય એને તમે સુખી ગયો? નહીં. અમારે આમ તો હાસ્યમાં વાત છે પણ આપણને લાગુ પડે એવી છે. સુખ માણસને 2 પ્રકારે મળે. એક તમારે ડોક્ટરને ન ગોતવું પડે અને એક પોલીસ તમને ન ગોતતી. આ બે સુખી. આ જ 2 સુખ છે જીવનમાં. એટલે પહેલું સુખ તો જાતે નહીં રહ્યા એમ. જી પણ આ બહુ સરસ મજાની અમીષાબેનની વાતો સાંભળી અને માતાજીની દયા છે હજી તો કઈ આપણને એવો હેલ્થ પ્રોબ્લેમ છે નહીં, પણ ભવિષ્યમાં ન આવે એને માટેનું માર્ગદર્શન મળ્યું. અને સ્ત્રી છે એ શક્તિ છે. અમારે લોક સાહિત્યની ભાષામાં બહુ સરસ મજાની વાત કરી છે. 2 મિનિટ લઈશ, વધારે નહીં લો. સ્ત્રી છે એ શક્તિ છે. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ મૂંઝાણો છે ત્યારે સ્ત્રી આડી આવી છે. જ્યારે જ્યારે આ દેશના દેવો મૂંઝાણા છે ત્યારે દેવીઓ આડી આવી છે. દેવો જ્યારે રાક્ષસોથી મૂંઝાણા ત્યારે ચામુંડના રૂપમાં આવી, બહુચરના રૂપમાં આવી, મેલડીના રૂપમાં આવી અને દેવોની સહાય કરી છે. જલારામ બાપા એ જ્યારે અન્નક્ષેત્ર ચાલુ કર્યું કે ટુકડો ને હારી ટુકડો, અને ભગવાન એની પરીક્ષા લેવા માટે આવ્યા, એ કથાથી આ બધા વાકેફ છો. પણ જ્યારે છેલ્લે ભગવાન આવ્યા અને કીધું કે મારો દુબળો દેહ છે અને મારે સેવાની જરૂર છે તો હું વીરબાઈની માગણી કરું છું, ત્યારે જલારામ બાપા મૂંઝાણા હતા. પણ વીરબાઈ પાસે જઈને કીધું કે એક સાધુ આવ્યા છે, તમારી માગણી કરે છે, અને એવું કીધું છે કે વીરબાઈને આપો તો હું જમું. ત્યારે એમ કીધું કે જો આપણા આંગણેથી કોઈ સાધુ ભૂખ્યો જાય તો આપણી સેવામાં ધૂળ પડે, એટલે એને કહી દઉં હું સાથે આવું છું. આ કોણ કહી શકે? આ દેશની સ્ત્રી કહી શકે, આ દેશની શક્તિ કહી શકે. જ્યારે સંઘાળસાની પરીક્ષા કરવા માટે ભગવાન આવ્યા ત્યારે એને એમ કીધું કે ભાઈ હું તો પરમાટે ખાવાવાળો માણસ છું. તો વાણિયાનો દીકરો પરમાટે ક્યાંથી લાવે? છતાંય લાવ્યો. તો કીધું શેની પરમાટી છે? તો કે પશુની છે. તો કે હું ક્યાં પશુની ખાવ? હું તો અઘોરે સાધુ છું, હું તો માણસની માટી ખાવાવાળો માણસ છું. તો માણસની માટે તો કેવી રીતે ગોતવી? કોણ એવું માણસ હોય કે પોતાનું જીવ આપે એમ? ત્યારે આ દેશની શક્તિ આગળ આવી અને એને એવું કીધું કે તો આપણા ચેલીઓ કેદી કામમાં હોય છે? એટલે આપણો એકનો એક દીકરો છે, આ દેશની શક્તિ જ કહી શકે, પુરુષ ન કહી શકે. અને ચેલૈયાને ખાંડ્યો. હવે પછી વાત સમજવા જેવી છે. ચેલૈયાને ખાંડીને ખવડાવ્યો, ત્યારે પછી પરીક્ષા કરી કે ભાઈ હવે કોઈ તમારે સંતાન ખરું? ત્યારે સંગાળ છે ના પડે છે કે અમારે કોઈ છે નહીં. ત્યારે આ દેશની શક્તિએ કીધું કે આ છે. બાપ જાણી તને કહું છું બેટા કે મારે પેટ છે મહિના 4 અને હાથમાં છરી લીધી. બાપ જાણી તને કહું છું બાવા કે મારે પેટ છે મહિના 4, ખાધા વિના જાયશ નહીં બાવા, આજ હવે તને ઊભો હું નહીં થવા દઉં, એમ કરી અને પોતાના પેટમાંથી બાળક કાઢવાની તૈયારી કરી અને ત્યારે ભગવાન પ્રગટ થયો. મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે સ્ત્રી છે એ શક્તિ છે. હેલ્થ માટે પણ સ્ત્રી આડી આવી છે. માણસના આર્થિક મૂંઝાણો હોય કોઈ પુરુષ, ત્યારે પણ આ દેશની સ્ત્રી આડી આવે છે અને કીધું છે કાંઈ વાંધો નહીં, તમારે જે કાંઈ આવક હશે એમાંથી હું રોડવી લઈશ, આપણા છોકરાને હું રોડવી લઈશ, તમે મૂંઝાતા નહીં. ત્યારે કોઈ દિવસ પુરુષ પાછો નથી પડ્યો. એટલે ફરી એકવાર અમીષાબેન બહુ સરસ મજાનું માર્ગદર્શન આપે છે, બધાનું હેલ્થનું ધ્યાન રાખે છે. અને બેન શ્રી મિત્તલબા અને જયરાજસિંહભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આવા નોખા નોખા ક્ષેત્રના તમે વ્યક્તિઓને ગોતી અને સમુદ્રમાંથી જેમ ઓલો મરજીવો મોતી લઈ આવે એમ લઈ આવો છો તમે. એટલે ખૂબ ખૂબ આપને ધન્યવાદ. જય માતા. થેન્ક યુ સો મચ કિશોરસિંહભાઈ. અમીષા મેડમ, કિશોરસિંહભાઈ બહુ મોટા લોક સાહિત્યકાર છે ને આપણા અતિથિ વિશેષ તમે જેમ ગેસ્ટ છો એમ ગેસ્ટ રહી ચૂક્યા છે. અને મને અત્યારે ખરેખર અફસોસ થઈ રહ્યો છે કે 115 એપિસોડ કરે એમાં કોઈ હેલ્થ કોચ અમે લાવ્યા નથી, પણ કદાચ તમારે જ આવવાનું હતું એટલા માટે અત્યાર સુધી અમે કોઈને નથી લાવી શક્યા. અને ઘણા બધાને તમે ઉપયોગી થઈ શકશો. થેન્ક યુ કિશોરસિંહભાઈ. એમાં કઈ સરળ નિમિષાબેને જે અત્યારે હેલ્થ વિશે
જે જાણકારી આપી બહુ સારું જ્ઞાન મળ્યું અને અમને પણ જાણવા મળ્યું, કારણ કે આજકાલ યુવા પેઢી 9-10 વાગે ઉઠે છે. જો આવું જ્ઞાન મળશે તો યુવા પેઢીને કઈક આગળ ખબર પડશે. અને જયદેવસિંહ મિત્તલબા આટલું સારું કાર્ય કરી રહ્યા છે, એમને પણ વંદન છે. આપને પણ જય માતાજી. હા, પેલા જય માતાજી. પૂનાથી જોડાયા છે હો. હા, થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. જય માતાજી બધાને ફરીથી એકવાર. એક મેસેજ એ રીતનો આપવા માંગુ છું બેન બાના ઓલા ઉપરથી, કે હાલના સમયની અંદર જે બેને વાત કરી કે શરીર માટે જે સપ્લિમેન્ટરી જરૂરી છે, તો સપ્લિમેન્ટરી માટે એટલો મેસેજ આપી શકું કે આપણો ભારત દેશ જે છે ને એ સંજીવની બુટીઓ ઉપર આધારિત છે, કે જે આયુર્વેદ જે ઔષધિઓ જે હતી એના ઉપર આપણો દેશ જે છે એ વિશ્વને આરોગ્ય ઉપર લઈ જઈ શકે એમ છે. અને પહેલાથી જે ઋષિમુનિઓ જે આપણા ઔષધિઓ ઉપર જે કામ કરતા હતા એ હાલની અંદર સપ્લિમેન્ટરીનું કામ કરી રહી છે. એટલે કે મારું કહેવાનો મતલબ એમ છે કે અગર કોઈ વ્યક્તિ બીમાર હોય ચાહે ન હોય, પણ ક્યાંયથી પણ અગર તમને જો સપ્લિમેન્ટરીઓ, કારણ કે હું જે સપ્લિમેન્ટરી પર કામ કરું છું એટલે બેન જે કામ કરે છે એના ઉપરથી મને એનો અંદાજ છે પૂરેપૂરો કે સપ્લિમેન્ટરી દરેક વ્યક્તિને જરૂરી છે. સપ્લિમેન્ટરી શું વસ્તુ છે કે સમજો કે આપણે પહેલા જે બધા ભણતા હતા તો આપણે પરીક્ષા દેવા જતા હતા, તો આપણું જે પેપર હોય એ પેપર પૂરું થઈ ગયા પછી પણ જો આપણને ક્વેશ્ચન લખવા હોય, જવાબ આપણા બાકી છે લખવાના, તો આપણે સાહેબ પાસે એક પેપર એક્સ્ટ્રા માંગતા હતા. તો એને શું કહેતા હતા સાહેબ કે સપ્લિમેન્ટરી છે. તો એવી રીતે આપણા હેલ્થની અંદર, આપણા ખોરાકની અંદર પહેલાનો જે ખોરાક હતો એ આપણને શુદ્ધ મળતો હતો, કે એની અંદર વિટામિન મિનરલ્સ મળતા હતા. અને અત્યારના ખોરાકની અંદર જે વિટામિન્સ મિનરલ્સ નથી મળતા. અને ખાસ કરીને જે સિટીની અંદર આપણે રહીએ છીએ, ગામડાની અંદર તો સમજો કે વિટામિન ડી એટલે કે સૂર્યપ્રકાશ મળી રહે છે, પણ હું જેવી રીતે જે મોટા સિટીની અંદર રહું છું તો જે સિટીની અંદર રહે છે તો સૂર્યપ્રકાશ નથી મળતો અને વ્યક્તિની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી બહુ આવે જ છે. તો એની અંદરથી ઘણા હેલ્થ ઇસ્યુ આવે છે. તો જો એવા જે સપ્લિમેન્ટરીઓ અગર લેશો તો વ્યક્તિ ઓટોમેટિકલી સારા રહી શકશે. અને આપણા શરીરની અંદર જે વિટામિન્સ મિનરલ્સ જે નથી પૂરા થતા એ આપણે સપ્લિમેન્ટરી થ્રુ લઈ શકીએ છીએ. તો બેનનું બહુ કામ બહુ સારું છે, કરવા જેવું છે. અને જોડાઈ અને વેબિનારથી માધ્યમથી પણ ખ્યાલ આવ્યો કે આવું વ્યક્તિ પણ કરી શકે છે અને કરે છે, તો ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું કે મિત્તલબા અને જયદેવસિંહને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમને આ બેનબાને પણ આમંત્રણ આપ્યું, તો દરેક વ્યક્તિને પણ ખ્યાલ આવી શકે છે. જય માતાજી. થેન્ક યુ સો મચ ઝાલા સાહેબ. એક મિનિટ આપજો સર. જેટલા પણ લોકોને મેડમ સાથે જોડાવું છે, હું કાલ સાંજ સુધીમાં શોર્ટ ડિટેલ્સ
લગભગ 450 વ્યક્તિઓનું ગ્રુપ છે મેડમ અમારું, એટલે હું ગ્રુપમાં ડિટેલ્સ નાખી દઈશ. એટલે પેશન્સ લેવલ કાલ સાંજ સુધી ખાલી જાળવી રાખજો. એટલે હું બધી જ જે જરૂરી ડિટેલ્સ છે ગ્રુપમાં જ મૂકી દઈશ, એટલે કોઈ ચિંતા નહીં કરતા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.